હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? ગ્લોબલ લાઈવ એપમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પ્રકરણ 1 વિદ્યુતભાર અને ક્ષેત્રનો નવમો વિડિયો લઈને આવી ગયા છીએ, જેની અંદર ડિસ્કશન કરવાના છીએ આપણે વિદ્યુતભારોનું સતત વિતરણ. હવે અત્યાર સુધી આપણે જે ડિસ્કશન કરી એમાં તો વિદ્યુતભાર કેવા હતા, જુદા જુદા અલગ અલગ જગ્યાએ મૂકેલા હતા. વિદ્યુતભારો જ્યારે અલગ અલગ જગ્યાએ મૂકેલા હોય ત્યારે એના પર કઈ રીતના બળ લાગે છે, એનું વિદ્યુત ક્ષેત્ર કઈ રીતના રચાય છે, એના ઉપરના સારા એવા પ્રશ્નો આપણે કરી ચૂક્યા છીએ નીટ અને જેડબલ્યુ એડવાન્સ લેવલના. આજે આપણે ડિસ્કશન કરવાની છે કે માનો કે આ જે વિદ્યુતભારો છે એ કોઈ પણ પદાર્થ પર સતત રીતે વિતરિત થયેલા હોય તો એવા કિસ્સામાં આપણે કઈ રીતના વિદ્યુત ક્ષેત્ર શોધવું. સતત વિદ્યુતભારનું વિતરણ થયેલું હોય તો એ કિસ્સામાં આપણે કઈ રીતના વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કે વિદ્યુત બળ આપણે શોધવું. તો ચલો સ્ટાર્ટ કરીએ આજનું લેક્ચર, વિદ્યુતભારોનું સતત વિતરણ. સૌથી પહેલા આપણે વાત કરીએ તો વિદ્યુતભારોનું 3 પ્રકારે વિતરણ થાય છે. એક તો રેખીય સતત વિતરણ, એક પૃષ્ઠ એટલે કે ક્ષેત્રફળ સતત વિતરણ, પૃષ્ઠ સતત વિતરણ, અને ત્રીજું થાય છે કદ સતત. આ 3 વિતરણના પ્રકારોને આપણે સમજવાના છે અને આપણે આગળ રેખીય સતત વિતરણ થાય છે એના ઉપરના સારા એવા એમસીક્યુ અને એના ઉપરની સારી એવી થિયરીઓનો અભ્યાસ કરવાનો છે. આજે આપણે પહેલા વાત કરવાના છીએ કે ભાઈ રેખીય સતત વિદ્યુતભારનું વિતરણ કઈ રીતના હોય છે અને એના માટે કયું સૂત્ર હોય છે. રેખીય સતત વિદ્યુતભાર કોને કહેવાય એને આજે આપણે સમજવાના છીએ. તો ચલો સ્ટાર્ટ કરીએ આજનો ટોપિક. અહીંયા જુઓ બેટા, આપણી પાસે અહીંયા એક માનો કે આ L લંબાઈનો સળિયો છે. કેટલી લંબાઈનો સળિયો છે? L લંબાઈનો આપણી પાસે એક સળિયો છે. તો આ L લંબાઈના સળિયામાં Q જેટલો વિદ્યુતભાર વિતરિત થયેલો છે. આના પર કેટલો વિદ્યુતભાર વિતરિત થયેલો છે? Q જેટલો વિદ્યુતભાર વિતરિત થયેલો છે. તો આની વિદ્યુતભારનું જે વિતરણ થયું છે એમાં સતત વિદ્યુતભારનું વિતરણ કોને કહેવાય? તો કે એકમ લંબાઈ દીઠ વિદ્યુતભારની એકમ લંબાઈ દીઠ આની અંદર રહેલા જે વિદ્યુતભાર છે એને આપણે સતત વિદ્યુતભાર વિતરણ કહીએ છીએ, જેને સતત વિદ્યુતભાર વિતરણ પણ કહેવામાં આવે છે અને સતત વિદ્યુતભાર ઘનતા પણ કહેવામાં આવે છે. ક્લિયર બેટા? તો રેખીય સતત વિદ્યુતભાર વિતરણ કે રેખીય સતત વિદ્યુતભાર ઘનતા કોને કહેવાય? તો એનું આપણી પાસે જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા શું છે? તો એકમ લંબાઈ દીઠ કોઈ પણ સ્તરમાં વિતરિત થયેલા વિદ્યુતભારને શું કહેવામાં આવે છે? રેખીય વિદ્યુતભાર વિતરણ કહેવામાં આવે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એકમ લંબાઈ દીઠ વિદ્યુતભારના વિતરણને કે વિદ્યુતભારની ઘનતાને રેખીય સતત વિદ્યુતભાર વિતરણ કહેવામાં આવે છે. જે વ્યાખ્યા આપી છે એ વ્યાખ્યાના આધારે જો આપણે સૂત્ર લખીએ તો રેખીય વિદ્યુતભાર વિતરણ માટે જે રેખીય વિદ્યુતભાર ઘનતા છે એ ઘનતાનું સૂત્ર થાય છે લેમ્ડા બરાબર Q/L. આ એક જનરલ ઇક્વેશન બને છે. માનો કે આની અંદર આપણે એક નાનકડો સૂક્ષ્મખંડ ધાર્યો છે, નાનકડો એક સૂક્ષ્મખંડ ધાર્યો છે જેની લંબાઈ dl આપી છે. જેની લંબાઈ આપણને કેટલી આપી છે? dl આપી છે. માનો કે આપણે નાનકડો એક સૂક્ષ્મખંડ ધાર્યો છે જેની લંબાઈ આપણને કેટલી આપી છે? dl આપી છે. તો એની અંદરનો વિદ્યુતભાર કેટલો હશે? સૂક્ષ્મ dq હશે. ખ્યાલ આવ્યો કે નહીં? તો જુઓ તમે બેટા કે અહીંયા જેમ 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 લંબાઈ ઘટે છે એમ વિદ્યુતભાર પણ શું થાય છે? ઘટે છે. જો લંબાઈ પણ ઘટે અને વિદ્યુતભાર પણ ઘટે તો લેમ્ડાનું મૂલ્ય કેવું રહેવાનું છે? અચળ રહે છે. એટલે એક વાત આપણે ધ્યાનમાં રાખવાની છે કે લેમ્ડાનું મૂલ્ય હંમેશા કેવું હશે? અચળ હશે. ઓકે, માનો કે આપણે સૂક્ષ્મખંડ માટે વાત કરી રહ્યા છીએ તો એની અંદર રહેલું વિદ્યુતભાર પણ કેવો રહેવાનો છે? સૂક્ષ્મ રહેવાનો છે. આખી લંબાઈની વાત કરી રહ્યા છીએ તો એના માટેનો વિદ્યુતભાર પણ આખી લંબાઈમાં રહેલો કુલ વિદ્યુતભાર રહેવાનો છે. ક્લિયર અહીંયા સુધી બેટા? તો આ સૂત્રને આપણે માનો કે લખવું હોય તો આવી રીતના પણ લખી શકીએ છીએ, લેમ્ડા બરાબર dq/dl. માનો કે સૂક્ષ્મખંડ માટેની ડિસ્કશન કરીએ છીએ તો સૂક્ષ્મખંડની પણ વિદ્યુતભાર ઘનતા જે છે, રેખીય વિદ્યુતભાર ઘનતા છે એ એની જ રહેવાની છે જે આખા સળિયા માટે સતત વિદ્યુતભારના વિતરણ માટે રેખીય ઘનતા બનશે. આ સૂત્રના આધારે આની અંદર આપણે લખી શકીએ કે જ્યાં Q આપણને શું આપ્યું છે? લેમ્ડા શું આપ્યું છે? જ્યાં લેમ્ડા એ શું છે? તો રેખીય વિદ્યુતભાર વિતરણ. રેખીય વિદ્યુતભાર વિતરણ.
લેમડા શું દર્શાવે છે? રેખીય વિદ્યુતભાર વિતરણ દર્શાવે છે, અથવા એને ઘણીવાર આપણે રેખીય વિદ્યુતભાર ઘનતા પણ કહેતા હોઈએ છીએ. રેખીય વિદ્યુતભાર ઘનતા પણ કહેવામાં આવે છે, અને આપણે રેખીય વિદ્યુતભાર ઘનતા પણ કહેતા હોઈએ છીએ. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે ભાઈ Q શું છે અહીંયા? તો Q બરાબર જે સળિયો લીધો છે આપણે L લંબાઈનો, જેના પર વિદ્યુતભાર વિતરિત થયેલો છે, એનો કુલ વિદ્યુત ભાર. ઓકે, તો સળિયા પર રહેલો કુલ વિદ્યુત ભાર એ શું છે? અહીંયા Q છે. સળિયા પર રહેલો કુલ વિદ્યુત ભાર. L શું છે અહીંયા? તો L છે સળિયાની કુલ લંબાઈ. સળિયાની કુલ લંબાઈ. સળિયાની કુલ લંબાઈ. ક્લિયર છે? ત્યારબાદ આપણે વાત કરીએ તો કે ભાઈ આનો SI એકમ શું છે? તો SI એકમની વાત કરીએ. SI એકમ શું થશે? તો SI એકમ લેમડા નો SI એકમ શું મળે છે? એ SI એકમની આપણે વાત કરીએ તો SI એકમ આપણને શું મળશે? SI એકમ ઇઝ ઇક્વલ ટુ ભાઈ કુલમ પ્રતિ મીટર. અહીંયા આપણને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે SI એકમ આપણને શું મળશે? કુલમ પ્રતિ મીટર. આને તમે કુલમ પ્રતિ મીટર આવી રીતના પણ લખી શકો છો. ત્યારબાદ આપણે વાત કરીએ તો ભાઈ એનું પારિમાણિક સૂત્ર કેટલું થશે? તો પારિમાણિક સૂત્રની જો વાત કરીએ તો પારિમાણિક સૂત્ર થશે બેટા m0 L-1 કુલમનું A1 into T1 into A1. ઓકે, T1 into A1. ઓકે, T1 A1. આ કોનું પારિમાણિક સૂત્ર મળે છે આપણને? રેખીય વિદ્યુતભાર ઘનતાનું પારિમાણિક સૂત્ર મળે છે. બીજી વાત ખાસ જે મેં તમને અહીંયા કીધી છે, જેને આપણે નોટ કરીને ધ્યાનમાં રાખવાની છે, એ કઈ બાબત? તો કે રેખીય વિદ્યુતભાર ઘનતા હંમેશા કોઈ પણ રેખીય વાહક તાર હોય કે અને સતત વિદ્યુતભારિત રેખીય તાર હોય, એ તાર પરનું રેખીય વિદ્યુતભાર ઘનતા હંમેશા કેવી હોય? અચળ હશે. ઓકે, સતત વિતરિત થયેલ વિદ્યુત ભારિત તારની રેખીય વિદ્યુતભાર ઘનતા હંમેશા બેટા કેવી હશે? અચળ હશે. હંમેશા અચળ હશે. એને આપણે સમજ્યા કે માનો કે આખી લંબાઈ કેટલી આપી છે? L. એના પરનો કુલ વિદ્યુતભાર કેટલો આપ્યો છે? Q. તો એની વિદ્યુતભાર ઘનતા Q લેમડા બરાબર શું થશે? Q ભાગ્યા L. પણ માનો કે આ લંબાઈને હું ઘટાડું છું. લંબાઈને શું કરું છું? ઘટાડું છું. લંબાઈ હું ઘટાડીશ તો એની અંદર રહેલા વિદ્યુતભારો પણ શું થતા જશે? ઘટતા જશે. માનો કે આ લંબાઈમાં વિદ્યુતભારોની સંખ્યા Q આપી છે, તો જેમ જેમ લંબાઈ ઘટાડું છું એમ અંદર રહેલા વિદ્યુતભારોની સંખ્યા શું થતી જાય છે? ઘટતી જાય છે. વિદ્યુતભારોની સંખ્યા પણ શું થાય છે? અહીંયા ઘટે છે. જો L ઘટે તો લેમડા વધે. જો Q ઘટે તો લેમડા ઘટે. એટલે ઓવરઓલ લેમડાનું મૂલ્ય કેવું રહેવાનું છે? અચળ રહેવાનું છે. એટલે આપણે કહી શકીએ કે લેમડા હંમેશા અચળ હોય છે, જેના પર વિદ્યુતભારનું વિતરણ કેવું થયેલું હોય? સતત થયેલું હોય. ક્લિયર બેટા અહીંયા સુધી? ફટાફટ લખી નાખો. ત્યારબાદ આપણે વાત કરવાની છે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાની. चलो बेटा, नेक्स्ट थियरी છે આપણી પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા કોને કહેવાય એની આપણે ડિસ્કશન કરવાની છે. તો પૃષ્ઠ વિદ્યુતભાર એટલે શું? માનો કે મારી પાસે અહીંયા આ L લંબાઈ અને L પહોળાઈ ધરાવતું એક સમચોરસ પૃષ્ઠ આપ્યું છે. સમચોરસ શું આપ્યું છે મને? પૃષ્ઠ આપ્યું છે. સમચોરસ પૃષ્ઠ આપ્યું છે અને આ સમચોરસ પૃષ્ઠ જે છે એની અંદર સતત વિદ્યુતભારનું વિતરણ જોવા મળે છે. માનો કે આના ઉપર સતત વિદ્યુતભાર વિતરણ Q આપણને આના પરનો કુલ વિદ્યુતભાર કેટલો આપી દીધો છે?
ક્યુ આપી દીધો છે અને આ વિદ્યુતભાર કેવો વિતરિત થયેલો છે? સતત વિતરણ પામેલ છે. સતત વિદ્યુતભારનું વિતરણ થયેલું હોવાના કારણે આપણે આની અંદર માનો કે એક નાનકડો સૂક્ષ્મ ખંડ ધારીએ. માનો કે હું અહીંયા સૂક્ષ્મ લંબાઈ dl અને સૂક્ષ્મ પહોળાઈ dl ધરાવતો બીજો સમચોરસ નાનકડો ટુકડો ધારું છું તો આનું ક્ષેત્રફળ કેટલું થાય બેટા? આ જે તકતી છે જેની લંબાઈ અને પહોળાઈ l આપેલું છે એનું ક્ષેત્રફળ કેટલું થશે? l² થશે. તો આ જે નાનકડો ભાગ લીધો છે એનું ક્ષેત્રફળ કેટલું થશે? સ્મોલ da થશે, હે ને? આનું સૂક્ષ્મ ભાગ આપણે જે લીધો છે એનું ક્ષેત્રફળ કેટલું થશે? da થશે. તો એકમ ક્ષેત્રફળ દીઠ કોઈ પણ પદાર્થ પર કે કોઈ પણ એકમ ક્ષેત્રફળ દીઠ રહેલા વિદ્યુતભારને આપણે શું કહીએ છીએ? પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ કહીએ છીએ. તો એકમ પૃષ્ઠ કે ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભારના વિતરણને પૃષ્ઠ કે ક્ષેત્રફળ સતત વિદ્યુતભાર વિતરણ કહેવામાં આવે છે. એનું સૂત્ર કઈ રીતના બને છે એની આપણે ડિસ્કશન કરશું. તો ભાઈ એનું જે સૂત્ર મળે છે એ સૂત્ર કેવું મળે છે? ભાઈ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન a. આ કોના માટે? આખા પૃષ્ઠ માટે. પણ જો હું નાનકડા પૃષ્ઠ માટેની વાત કરીશ તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ dq અપોન da. સૂક્ષ્મ ખંડ આપણે જે ધાર્યો છે એના માટે આપણને વિદ્યુતભાર ઘનતા, કઈ વિદ્યુતભાર ઘનતા? તો કે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા જે છે એ વિદ્યુતભાર આ વિતરણને આપણે ઘનતા પણ કહીએ છીએ. ઓકે, વિતરણને આપણે ઘનતા પણ કહેતા હોઈએ છીએ. આ બાબત ધ્યાનમાં રાખવાની છે. તો સિગ્મા શું છે? સિગ્મા ઇઝ નથિંગ બટ પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા અથવા પૃષ્ઠ વિદ્યુતભારના સતત વિતરણને આપણે શું કહીએ છીએ? પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા પણ કહીએ છીએ. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા આપણને કંઈક આવી રીતના મળે છે. હવે આપણે ડિસ્કશન કરીએ કે ભાઈ અહીંયા આની અંદર જે સિગ્મા શું છે, ક્યુ શું છે, એ શું છે એની ડિસ્કશન કરી લઈએ. તો આપણે લખશું જ્યાં સિગ્મા ઇઝ નથિંગ બટ, સિગ્મા શું છે? તો કે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે. તમે ઘનતાને ઘણીવાર વિતરણ પણ લખી શકો છો. પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ પણ કહેવામાં આવે છે. ઓકે, ક્યુ શું છે? તો પૃષ્ઠ પરનો કુલ વિદ્યુતભાર. પૃષ્ઠ પરનો કુલ વિદ્યુતભાર. ઓકે, એ શું છે? તો કે પૃષ્ઠનું ક્ષેત્રફળ. પૃષ્ઠનું ક્ષેત્રફળ જેના પર વિદ્યુતભાર રહેલ છે. પૃષ્ઠનું ક્ષેત્રફળ. ચલો આનો એકમ શું થશે? એનો SI એકમ શું થશે? એનું પારિમાણિક સૂત્ર શું થશે? એની ડિસ્કશન કરી નાખીએ. તો આનો SI એકમ શું થાય? બોલો બેટા, આનો SI એકમ શું થઈ શકે છે? તો એનો SI એકમ થશે બેટા કુલમ પ્રતિ મીટરનો વર્ગ. કેમ કે ક્યુ વિદ્યુતભાર છે એનો એકમ થશે કુલમ અને એ ક્ષેત્રફળ છે જેનો એકમ થશે મીટરનો વર્ગ. અને તમે કુલમ પ્રતિ મીટરનો વર્ગ આવી રીતના પણ લખી શકો છો. આના પારિમાણિક સૂત્રની વાત કરીએ તો બેટા પારિમાણિક સૂત્ર આપણને શું મળે છે? પારિમાણિક સૂત્રની વાત કરીએ તો પારિમાણિક સૂત્ર મળશે બેટા m0 l-1. કેમ કે અહીંયા મીટર વર્ગ જે આપ્યું છે આપણને છેદમાં આપ્યું છે અને બહાર છેદમાંથી અંશમાં લાવીએ તો માઇનસમાં થઈ જશે. m0 l-1 t1 અને a1. કેમ કે એ તો ઓલરેડી અંશમાં આપેલા છે. તો આ એનું પારિમાણિક સૂત્ર મળશે. જેમ આપણે રેખીય સતત વિદ્યુતભાર વિતરણની વાત કરી એની અંદર રેખીય વિદ્યુતભાર ઘનતા જે છે એ અચળ રહેશે, એવી જ રીતના પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા પણ કેવી રહેવાની છે? અચળ રહેવાની છે. કઈ રીતના અચળ રહે છે અને કઈ રીતના એને સમજવાનું? તો બેટા આપણી પાસે જો આ રિલેશન છે, અહીંયા તમે જુઓ કે ભાઈ આનું ક્ષેત્રફળ આપણને કુલ ક્ષેત્રફળ આપ્યું છે a ને આનું ક્ષેત્રફળ આપ્યું છે આપણને da. જો હું ક્ષેત્રફળ ઘટાડું છું તો એની અંદર રહેલા વિદ્યુતભારોની સંખ્યા પણ ઘટવાની કે નહીં? કેમ કે વિદ્યુતભારનું વિતરણ તો કેવું થયેલું છે? સતત થયેલું છે. વિદ્યુતભાર કેવો વિતરિત થયેલો છે? સતત વિતરિત થયેલો છે. જો વિદ્યુતભારનું વિતરણ સતત થયેલું હોય તો હું જો ક્ષેત્રફળ ઘટાડું છું તો વિદ્યુતભાર પણ ઘટે છે. એટલે કે ક્ષેત્રફળનું મૂલ્ય ઘટાડવામાં આવે. અહીંયા હું સૂત્રને લખું છું સિગ્મા બરાબર, ઓકે, આપણે અહીંયા સૂત્રને લખીએ સિગ્મા બરાબર Q અપોન A. આની અંદર જો હું ક્ષેત્રફળને ઘટાડું છું તો
ઘનતા શું થશે? વધશે. જો હું વિદ્યુત ભારને ઘટાડું છું, ક્ષેત્રફળ ઘટવાથી વિદ્યુત ભાર ઘટે છે, ઘટાડતો નથી. ક્ષેત્રફળ ઘટવાથી જો બેટા આમાં આખામાં વિદ્યુત ભાર ક્યુ છે, ઘટશે 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 નાનું થશે તો આની આટલા ભાગમાં તો વિદ્યુત ભાર ઘટી ગયો ને. માનો કે અહીંયા આટલામાં ઓછો વિદ્યુત ભાર છે તો અહીંયા વિદ્યુત ભાર શું થઈ જશે? ઘટી જશે. વિદ્યુત ભાર ઘટશે તો સિગ્માનું મૂલ્ય શું થઈ જશે? ઘટી જશે. એટલે ઓલ ઓવર આપણે જોવા જઈએ તો સિગ્મા કેવું રહેશે બેટા? અચળ રહેશે. એટલે કે પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા પણ આખા સતત વિદ્યુત ભાર વિતરણ ધરાવતા પૃષ્ઠ માટે અચળ રહેવાની છે. ક્લિયર છે બેટા? ફટાફટ લખી નાખો, એના પછી નેક્સ્ટ થિયરી ડિસ્કશન કરી લઈએ. ચલો બેટા, નેક્સ્ટ થિયરી છે કદ સતત વિદ્યુત ભાર વિતરણ. કદ સતત વિદ્યુત ભાર વિતરણની વાત આવે એટલે આપણા માટે બહુ જ મહત્વની વાત આવી જાય છે કે જ્યાં કદ હોય, ઓકે, આ કદ છે ને આ કદમાં વિદ્યુત ભારનું વિતરણ થયેલું છે. આ કદમાં શું થયેલું છે બેટા? વિદ્યુત ભારનું વિતરણ થયેલું છે. માનો કે આની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ કંઈક આપણને આપી દીધી છે ને જેના કારણે એનું કદ આપણને કંઈક મળે છે. આની લંબાઈ માનો કે L આપી છે, ઓકે, આની પહોળાઈ પણ L આપી છે અને આની ઊંચાઈ પણ L આપી છે. તો શું આનું કદ V બરાબર હું L નો ઘન લઈ શકું? આ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ L ઇન્ટુ L આપણે સમચોરસ સમઘન લીધો છે. આ શું લીધું છે? આપણે સમઘન લીધું છે. તો સમઘન માટે બેટા કદ કેટલું થશે? L નો ઘન થશે. માનો કે આપણે આ સમઘન છે એનો નાનકડો સૂક્ષ્મ ખંડ અહીંયા ધારીએ તો આના પરનો વિદ્યુત ભાર કેટલો થશે? dq, અને આની લંબાઈ કેટલી થશે? dl ઇન્ટુ dl થાય કે ના થાય બેટા? સૂક્ષ્મ dl ખંડ થશે. ઓકે, તો કદ સતત વિદ્યુત ભાર વિતરણ અથવા કદ સતત વિદ્યુત ભાર ઘનતા જે છે એ ઘનતા કોને કહેવાય એની વાત કરીએ તો એકમ કદ દીઠ વિદ્યુત ભારના વિતરણને સતત વિદ્યુત ભાર વિતરણ કહે છે. કદ સતત વિદ્યુત ભાર વિતરણ કહે છે અથવા સતત કદ વિદ્યુત ભાર ઘનતા પણ કહેવામાં આવે છે. એનું સૂત્ર શું મળે છે? સૂત્રની ડિસ્કશન કરી નાખીએ. તો ભાઈ સૂત્ર જે છે, સૂત્ર આપણને શું મળશે? અહીંયા કદ ઘનતા આવે તો શું આવે? કદ ઘનતા બરાબર રો બરાબર શું મળે આપણને? Q ભાગ્યા V. અહીંયા શું છે? કદ છે. તો એના ઉપર આપણે ડિસ્કશન કરીએ તો અહીંયા રો બરાબર Q ભાગ્યા V. જ્યાં રો શું છે એને આપણે સમજશું, જ્યાં Q શું છે એને આપણે સમજશું ને V શું છે એને આપણે સમજશું. રો બરાબર શું મળે છે આપણને? તો રો એ છે એ સતત વિદ્યુત ભાર વિતરણ, પણ કયું? કદ સતત વિદ્યુત ભાર વિતરણ. કદ સતત વિદ્યુત ભાર વિતરણ. ઓકે, આને તમે કદ વિદ્યુત ભાર ઘનતા પણ કહેવામાં આવે છે. કદ વિદ્યુત ભાર ઘનતા પણ કહેવામાં આવે છે. ત્યારબાદ વાત આવે Q. તો Q શું છે? તો ભાઈ આખા કદમાં રહેલ વિદ્યુત ભાર, કદમાં રહેલ વિદ્યુત ભાર, કદમાં રહેલ કુલ વિદ્યુત ભાર. ઓકે, V શું છે? આપેલ કદ. ઓકે, આપેલ કદ. ઓકે, તો આ થઈ જશે આપણું કદ સતત વિદ્યુત ભાર વિતરણ અથવા કદ વિદ્યુત ભાર ઘનતા. આની અંદર SI એકમ અને પારિમાણિક સૂત્રની આપણે જો ડિસ્કશન કરીએ તો SI એકમ આપણને શું મળે છે? SI એકમ ઇઝ નથિંગ બટ કુલમ પ્રતિ મીટરનો ઘન અથવા કુલમ પ્રતિ મીટર ઘન. ઓકે, એનું પારિમાણિક સૂત્ર શું મળશે? તો પારિમાણિક સૂત્ર મળશે આપણને m0 L-3 T1A1. આ મળશે આપણને એનું પારિમાણિક સૂત્ર. જેમ આપણે સતત વિદ્યુત ભાર ઘનતા અને પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતાની ડિસ્કશન કરી એવી જ રીતના અહીંયા આપણને પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતાની ડિસ્કશન કરી એવી જ રીતના કદ સતત વિદ્યુત ભાર વિતરણ જે થાય છે એનું મૂલ્ય પણ કેવું રહે છે? અચળ રહે છે. એટલે કે વિદ્યુત ભાર ઘનતાનું મૂલ્ય ઓલવેઝ કેવું રહેશે? અચળ રહેશે. એનું કારણ શું છે? તો જો કદ ઘટશે તો અંદર રહેલો વિદ્યુત ભારનું મૂલ્ય પણ ઘટશે. એના કારણે રો જે છે એ બેલેન્સ થઈ જશે ને બેલેન્સ થવાના કારણે એનું મૂલ્ય કેવું રહેશે? અચળ રહેશે. ચલો ફટાફટ આગળ વાત કરીએ. ચલો બેટા, હવે સરસ પ્રશ્ન છે ને આ પ્રશ્ન મોસ્ટ IMP પણ છે. એટલે આના ઉપરથી આપણે ઘણા
એને એમસીક્યુ પણ બને છે, તો આને થોડુંક સમજશું ને મસ્ત રીતના એને ડિરાઈવ કરશું, ડેરિવેશન કરવાનું છે. અહીંયા તમને જે કીધું છે એના એકોર્ડિંગ જોઈએ તો એલ લંબાઈના સતત વિદ્યુતભાર સળિયા દ્વારા સળિયાની અક્ષ પર, હે ને, સળિયાની અક્ષ પર કેટલા અંતરે, તો કે ભાઈ એ અંતરે પી બિંદુ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધો. માનો કે આ જે સળિયો આપ્યો છે, આ સળિયાની લંબાઈ આપણને આપી દીધી છે L. આ સળિયાની લંબાઈ આપણને આપી દીધી છે L. ઓકે, અને આના પરનો જે વિદ્યુતભાર આપ્યો છે એ વિદ્યુતભાર આપી દીધો છે બેટા Q. આના પરનો વિદ્યુતભાર કેટલો આપી દીધો છે? Q. Q વિદ્યુતભાર અને L લંબાઈ ધરાવતો આપણી પાસે સતત વિદ્યુતભાર વિતરણ ધરાવતો સળિયો છે. આ સળિયા દ્વારા P બિંદુ પર આપણે શું શોધવાનું છે? ચુંબકીય વિદ્યુતીય ક્ષેત્ર શોધવાનું છે. તો P બિંદુ પર ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર માટે આપણે કઈ રીતના સોલ્વ કરશું? શું આ કિસ્સામાં હું કુલમનો નિયમ લગાવી શકું? ભાઈ આના પરનો વિદ્યુતભાર Q છે, અથવા કુલમના નિયમના સંદર્ભે આપણે કરી શકીએ કે ભાઈ આનું વિદ્યુત ક્ષેત્ર બરાબર કે આના પરનો વિદ્યુતભાર કેટલો છે? Q છે, કે Q, હે ને, કે Q અપોન A નો વર્ગ. શું આ સૂત્રથી તમે ડાયરેક્ટ લખી શકો? શું આ સૂત્ર અહીંયા લગાવવું યોગ્ય છે? તો આપણે કહીશું નહીં, આ સૂત્ર અહીંયા લગાવી શકાય નહીં. હવે કેમ ન લગાવી શકાય એની ડિસ્કશન આપણે કરવાની છે. કેમ ન લગાવી શકાય એની આપણે અહીંયા ડિસ્કશન કરવાની છે. ઓકે, કેમ નથી લગાવી શકાતું એના ઉપર આપણે ડિસ્કશન કરવાની છે. જો બેટા, અહીંયા આ વિદ્યુતભારનું વિતરણ કેવું થયેલું છે? સતત વિદ્યુતભારનું વિતરણ થયેલું છે. વિદ્યુતભારનું વિતરણ કેવું થયેલું છે? સતત. ઓકે, સતત વિદ્યુતભારનું વિતરણ થયેલું હોય, માનો કે આની વિદ્યુતભાર ઘનતા આપણને કેટલી આપી દીધી છે? લેમડા આપી દીધી છે. તો સતત વિદ્યુતભારનું વિતરણ થયેલું હોય તો આ પહેલો વિદ્યુતભાર છે એના દ્વારા અહીંયાથી આ અંતર A છે, પણ આ વિદ્યુતભાર છે એના માટે આ અંતર A રહેતું નથી, અંતર વધતું જાય છે. જેમ જેમ સળિયામાં આપણે આગળ વધીએ છીએ એમ એમ અંતર શું થતું જાય છે? વધતું જાય છે. એટલા માટે આપણે સંકલન અને વિકલનના કોન્સેપ્ટને સમજ્યા છીએ, અને એટલા જ માટે આપણે અહીંયા ડાયરેક્ટ સૂત્ર E બરાબર KQ/R² લગાવી શકશું નહીં. તો એના માટે શું કરવાનું? તો આપણે સંકલન અને વિકલનના કોન્સેપ્ટને સમજ્યા છીએ કે ભાઈ વિકલન એટલે પહેલા નાના નાના ટુકડાઓમાં તોડવું, અને સંકલન એટલે તોડેલા ટુકડાઓને ફરીથી જોડવા. ઓકે, તો અહીંયા આપણે સંકલન અને વિકલનનો કોન્સેપ્ટ એપ્લાય કરશું. તો જો બેટા, અહીંયા તમે જોઈ શકો છો કે આમાં આપણે નાનકડો ટુકડો જે છે એ ટુકડો આપણે લેશું. માનો કે P બિંદુથી કેટલા અંતરે? તો કે ભાઈ x અંતરે, P બિંદુથી કેટલા અંતરે? x અંતરે એક dx લંબાઈ ધરાવતો નાનકડો ટુકડો મેં લીધો છે, સૂક્ષ્મ ખંડ ધાર્યો છે. આ શું છે? નાનકડો સૂક્ષ્મ ખંડ છે, જેના પરનો વિદ્યુતભાર કેટલો છે? સૂક્ષ્મ ખંડ છે, તો એના પરનો વિદ્યુતભાર પણ કેવો હશે? સૂક્ષ્મ હશે, એકદમ નાનો હશે, dq જેટલો સૂક્ષ્મ વિદ્યુતભાર છે. ઓકે, હવે આ સૂક્ષ્મ ખંડ અહીંયાથી કેટલા અંતરે છે? P બિંદુથી x અંતરે છે. તો તમે જુઓ આપણે ક્યાંથી ક્યાં સુધી લેવાનું છે? A થી કરીને ક્યાં સુધી લેવાનું છે? A પ્લસ L સુધી. અહીંયા આ લંબાઈ કેટલી આપણને આપી છે? A પ્લસ L. આ લંબાઈ ટોટલ કેટલી આપી છે? A પ્લસ L. અહીંયાથી આ લંબાઈ આપણને કેટલી આપી દીધી છે? A પ્લસ L આપી દીધી છે. તો સૌથી પહેલા આપણે શું કરશું? આ નાનકડો જે સૂક્ષ્મ ખંડ છે, જે P બિંદુથી કેટલા અંતરે છે? x અંતરે છે. આ નાનકડા સૂક્ષ્મ ખંડ દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે. માનો કે આ નાનકડા સૂક્ષ્મ ખંડ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે, એ વિદ્યુત ક્ષેત્ર કેટલું આપ્યું છે? આપણને DE આપ્યું છે. અને આ DE વિદ્યુત ક્ષેત્ર મળે છે. એનું પછી આપણે શું કરશું? આ નાનકડા સૂક્ષ્મ ખંડ, એવા નાના નાના ઘણા બધા સૂક્ષ્મ ખંડોને ભેગા કરશું, એટલે કે એનું સંકલન કરશું. ક્યાંથી ક્યાં? તો A અંતરથી A પ્લસ L સુધી. આ અહીંયાથી કેટલું અંતર? A અંતરથી A પ્લસ L અંતર સુધી જેટલા પણ નાના ટુકડાઓ સૂક્ષ્મ ખંડ છે એના દ્વારા અહીંયા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે એનું બધાનું સંકલન કરી દેશું, એટલે આપણને કુલ આ સળિયા દ્વારા મળતું વિદ્યુત ક્ષેત્ર મળી જશે. ઓકે, તો ચલો કરીએ સ્ટાર્ટ આજનું ડેરિવેશન. સૌથી પહેલા આપણે વાત કરીએ કે ભાઈ અહીંયા સૂક્ષ્મ ખંડ, ઓકે, સૂક્ષ્મ ખંડ dq દ્વારા, ઓકે, dx લઈએ ને, સૂક્ષ્મ ખંડ dx દ્વારા P બિંદુ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર DE અહીંયા કેટલું ઉદ્ભવશે? સૂક્ષ્મ છે, તો સૂક્ષ્મ ભાગ દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પણ સૂક્ષ્મ હશે.
અને DE ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ DQ અપોન કેટલું અંતર આપ્યું છે x નો વર્ગ. આને આપણે સમીકરણ નંબર આપી દઈશું 1. આને સમીકરણ આપી દીધું 1. ઓકે, તેથી કુલ વિદ્યુત ક્ષેત્ર, તેથી આખા સળિયા દ્વારા ઉદ્ભવતું કુલ વિદ્યુત ક્ષેત્ર, કુલ વિદ્યુત ક્ષેત્ર શું થશે? તો E બરાબર સંકલન કરશું ક્યાંથી ક્યાં? A થી A પ્લસ L, ઓકે, ઇન્ટુ DE. DE ની જગ્યાએ આપણે ઇક્વેશન નંબર 1 માં જે વેલ્યુ છે મૂકી દઈએ તો આ વેલ્યુ કેટલી થશે? સંકલન A થી A પ્લસ L, ઓકે, DE ઇઝ ઇક્વલ ટુ શું છે? K DQ અપોન x નો વર્ગ. આને સોલ્વ કરશું તો K અચળ છે, બહાર આવી જશે. ચલો K અચળ લઈએ એના પહેલા આને જસ્ટ એક ઇક્વેશન નંબર આપી દઈએ. આને આપણે ઇક્વેશન નંબર આપી દઈશું બેટા 2. ઓકે, અહીં આપણને ખબર છે કે સતત વિદ્યુતભારનું વિતરણ થયેલું છે. અહીં લેમ્બડા બરાબર શું થશે? DQ બાય DL. અહીં લેમ્બડા બરાબર શું થશે? DQ બાય DL. અહીં આ જે લેમ્બડા સૂક્ષ્મખંડ દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે એની વિદ્યુતભાર ઘનતા કેટલી મળશે? અહીં લેમ્બડા બરાબર શું મળે છે? DQ બાય DL. શું આને હું આવી રીતના લખી શકું કે DQ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ DL? પણ DL નથી, અહીંયા શું આપ્યું છે આપણને? DX આપ્યું છે. તો DL ની જગ્યાએ હું શું મૂકી દઈશ? DX મૂકી દઈશ, કેમ કે આ નાનકડો સૂક્ષ્મખંડ જે ધાર્યો છે એના પરનો વિદ્યુતભાર તો DQ છે, પણ એની લંબાઈ કેટલી આપી છે આપણને? DX આપી છે. એની લેન્થ કેટલી આપી છે આપણને? DX. આને ઇક્વેશન નંબર આપી દઈશું બેટા 3. સમીકરણ 2 અને 3 પરથી, સમીકરણ 2 અને 3 પરથી આ વેલ્યુ આની અંદર મૂકવામાં આવે તો E બરાબર શું મળશે મને? બોલો બેટા. K સંકલન A થી A પ્લસ L, K DQ ની જગ્યાએ લેમ્બડા ઇન્ટુ DX, લેમ્બડા ઇન્ટુ DX અપોન x નો વર્ગ થશે કે નહીં થાય? ક્લિયર અહીંયા સુધી? ચલો એને ફટાફટ આગળ વધીએ. તો E બરાબર K લેમ્બડા અચળ છે, આ બહાર આવી જશે. તો E બરાબર K લેમ્બડા અચળ છે, બહાર આવી જશે. કોનું સંકલન થશે? તો કે ભાઈ A થી A પ્લસ L 1/x ના વર્ગનું સંકલન થશે. 1/x ના વર્ગનું સંકલન શું મળે છે આપણને? તો K લેમ્બડા, આનું સંકલન મળશે -1/x. ક્યાંથી ક્યાં? A થી A પ્લસ L સુધી. કઈ રીતના આવ્યું સર? સમજી લઈએ. જો બેટા, સંકલન 1/x ના વર્ગનું કઈ રીતના કરશું? શું હું આને x નો પાવર -2 લખી શકું? છેદમાંથી ઉપર લઈ જઈશ એટલે પાવર માઇનસ થઈ જશે. x નો પાવર -2 લખી શકાય. x નો પાવર -2 લખીશ તો બેટા શું થશે? અહીંયા x નો પાવર -2 એટલે સંકલન કરશું તો શું મળશે આપણને? -2 + 1. એની જે ઘાત છે એમાં એક એડ થશે અને પછી છેદમાં અહીં એડ કરીને નીચે ઉતારી દઈશું. ઓકે, તો x નો પાવર શું થશે? x નો પાવર -1 + 1 ડિવાઈડ બાય -2 + 1 એટલે આ શું થશે? x નો પાવર -1 ભાગ્યા -1 એટલે આ થશે -1/x. x નો પાવર -1 એટલે એ છેદમાં જશે એટલે -1/x આપણને મળશે. ઓકે, તો આવી રીતના એનું ડેરિવેશન આપણને મળે છે. ફટાફટ આ લખી નાખજો જેથી તમને ખ્યાલ આવે. કે લેમ્બડા આને સોલ્વ કરશું તો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ -1/a પ્લસ L, માઇનસ ઓફ માઇનસ એટલે પ્લસ થઈ જશે. આ ઓલરેડી માઇનસ છે ને અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરશું તો માઇનસ ઓફ માઇનસ પ્લસ થઈ જશે 1/a. ક્લિયર અહીંયા સુધી? આને સોલ્વ કરશું તો કે લેમ્બડા અહીંયા આપણે સોલ્વ કરીએ તો આ a હે ને એલસીએમ લઈએ તો -a પ્લસ a પ્લસ L ડિવાઈડ બાય a ઇન્ટુ a પ્લસ L. ક્લિયર અહીંયા સુધી? અને આને સોલ્વ કરશું તો a કટ થશે તો આ થશે કે લેમ્બડા L અપોન a ઇન્ટુ a પ્લસ L. ઓકે, અને આપણને એક જનરલ સૂત્ર મળશે. એ જનરલ સૂત્ર આપણે અહીંયા લખી નાખું છું. ઓકે, આ રીતે તમે લખી નાખ્યું હશે, ઇરેઝ કરી દઉં છું. ઓકે, જેથી કરીને ડેરિવેશન આખું આપણને મળી જાય. તો E બરાબર ધેરફોર E બરાબર કે લેમ્બડા L અપોન a
ए प्लस एल। एक આપણને સૂત્ર મળે છે ઓકે, જે તમારે ધ્યાનમાં રાખવાનું છે। એક આપણને આ સૂત્ર મળે છે। આની અંદર આપણે ફર્ધર જો આને ડિરાઈવ કરવું હોય તો આપણે આવી રીતના પણ લખી શકીએ કે અહીં લેમ્ડા બરાબર શું મળે છે, આખા સળિયાની વાત કરીએ તો Q બાય L। તેથી વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું થશે, K ઇન્ટુ Q બાય L। લેમ્ડાની જગ્યાએ Q બાય L મૂકી દીધું, ઇન્ટુ L ડિવાઈડ બાય A પ્લસ L। આની સાથે L કટ થઈ જશે તો આ શું મળશે, KQ અપોન A પ્લસ L। ઓકે, તો ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર આપણને Q વિદ્યુત ભારના સ્વરૂપે, માનો કે તમને વિદ્યુત ભાર આપ્યો છે તો વિદ્યુત ભારના સ્વરૂપે શું મળશે, E બરાબર KQ અપોન A પ્લસ L। ક્લિયર અહીંયા સુધી? ને આ જે સૂત્ર મળે છે એ સૂત્ર આપણું મેઇન સૂત્ર છે, જે તમારે ધ્યાનમાં રાખવાનું છે। આ બંને સૂત્રો આપણે ધ્યાનમાં રાખવાના છે। ક્લિયર બેટા? એક તો જો તમને વિદ્યુત ભાર ઘનતાના સ્વરૂપે આપ્યું હોય તો આ સૂત્ર, ઓકે, આ સૂત્ર કયા સ્વરૂપે છે, વિદ્યુત ભાર ઘનતાના સ્વરૂપે છે। આ સૂત્ર કયા સ્વરૂપે છે, વિદ્યુત ભાર ઘનતાના સ્વરૂપે। અને આ કયા સ્વરૂપે છે, ઘનતાના સ્વરૂપે। અને આ કયા સ્વરૂપે છે, વિદ્યુત ભારના સ્વરૂપે, વિદ્યુત ભારના સ્વરૂપે। ક્લિયર બેટા અહીંયા સુધી? ઓકે, ચલો ફટાફટ લખી નાખો અને ત્યારબાદ આપણે આગળ એના ઉપર સારો એવો MCQ છે, MCQ લઈએ ને આગળની થિયરી આગળ વધારીએ। લખી નાખો ફટાફટ। ચલો બેટા, વિડીયોને પોઝ કરીને લખતા રહેજો। ચલો ફટાફટ, અહીંયા બહુ જ મસ્ત પ્રશ્ન આપ્યો છે। હંમેશા કોઈ પણ પ્રશ્ન આવે ને તો હંમેશા આપેલ વિગત શું છે એ જાણવાની, આપેલ વિગત જાણ્યા બાદ મારે કઈ રીતના સોલ્વ કરવો એના માટે શું આપણી પાસે હોય તો આપેલ વિગત પછી શું શોધવાનું કીધું છે એ લખવાનું અને એને જોડતી લિંક એટલે કે સૂત્ર લખવાનું। આટલું કરો એટલે ફિઝિક્સ એકદમ સરળતાથી સોલ્વ થાય છે। ફિઝિક્સમાં કંઈ મોટું રોકેટ સાયન્સ નથી। પ્રશ્નની અંદર જે આપેલ વિગત છે એ આપેલ વિગત આપણે લખીએ। આપેલ વિગતમાં શું કીધું છે, આપેલ વિગતમાં શું કીધું છે, ઓકે, આપેલ વિગત શું આપી છે, ઓકે, આપેલ વિગત શું આપી છે એની આપણે ડિસ્કશન કરશું। આપેલ વિગત માહિતી કઈ કઈ આપેલી છે એના ઉપર આપણે ડિસ્કશન કરશું। તો સૌથી પહેલા તમને 20 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા સળિયા પર 4 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર સતત વિતરિત થયેલો છે। વિદ્યુતભારનું વિતરણ કેવું થયેલું છે બેટા, સતત થયેલ છે। તો સળિયાના એક છેડાથી 10 સેન્ટીમીટરના અંતરે અક્ષ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, હમણાં જ આપણે ડેરિવેશન કર્યું, હમણાં ડેરિવેશનમાં વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળ્યું, E બરાબર KQ અપોન A બાય A પ્લસ L। આ જ સૂત્રને આપણે એપ્લાય કરવું પડશે। કેમ કે તમને સળિયાની લંબાઈ આપી દીધી છે। સળિયાની લંબાઈ કેટલી આપી છે, 20 સેન્ટીમીટર। શું આ 20 સેન્ટીમીટરને 20 ગુણ્યા 10⁻2 મીટર લખી શકાય કે ન લખી શકાય? લખી શકાય। એના પછી વિદ્યુતભાર Q આપ્યો છે, Q બરાબર કેટલો આપ્યો છે, 4 માઇક્રોકુલમ। 4 માઇક્રોકુલમ એટલે કે 4 ગુણ્યા 10�6 કુલમ થઈ જશે। અને એના પર વિદ્યુતભારનું સતત વિતરણ થયેલું છે અને છેડાથી 10 સેન્ટીમીટર અંતરે, છેડાથી 10 સેન્ટીમીટર અંતરે એટલે આપણને એ અંતર આપી દીધું છે। એ કેટલું આપી દીધું છે, એ અંતર આપણને આપી દીધું છે 10 સેન્ટીમીટર। 10 સેન્ટીમીટર એટલે કે 10 ગુણ્યા 10⁻2 મીટર। ક્લિયર અહીંયા સુધી? હવે આપણે સોલ્વ કરીએ। ભાઈ મારે શું શોધવું છે, મારે શોધવું છે બેટા વિદ્યુત ક્ષેત્ર। શું શોધવાનું છે, વિદ્યુત ક્ષેત્ર। અહીંયા મારે શું શોધવાનું છે બેટા, વિદ્યુત ક્ષેત્ર। અને જો વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો E બરાબર આપણી પાસે કયું સૂત્ર છે એ આપણને ખબર હોવી જોઈએ। એને જોડતી લિંક કઈ છે એ લિંક તમને ખબર હોવી જોઈએ। તો એના માટે સૂત્ર શું છે આપણી પાસે, તો E બરાબર મેં ઓલરેડી લખી દીધું છે, KQ અપોન A પ્લસ L। ઓકે, આની અંદર વેલ્યુ મૂકશું તો K ની વેલ્યુ કેટલી થાય, K તો આપણને ખબર છે બધાને, 9 ગુણ્યા 10⁹। Q નું મૂલ્ય કેટલું આપ્યું બેટા, 4 ગુણ્યા 10⁻6, 4 ગુણ્યા 10⁻6 ડિવાઈડ બાય A નું મૂલ્ય કેટલું આપ્યું, 10 ગુણ્યા 10⁻2 અને A પ્લસ L નું મૂલ્ય 10 ગુણ્યા 10⁻2 પ્લસ 20
લંબાઈ કેટલી આપી 20 ગુણ્યા 10 ની -2 ક્લિયર અહીંયા સુધી આને સોલ્વ કરશું ફર્ધર 9 ચોક 36 તો 36 ગુણ્યા 10 નો પાવર આ 6 -6 + 9 એટલે 3 થશે ડિવાઈડ બાય આ 10 ગુણ્યા 10 ની -2 તો આ થશે 20 10 પ્લસ 20 એટલે 30 તો આ થશે 10 ગુણ્યા 10 નો પાવર -2 અહીંયા થશે 30 ગુણ્યા 10 નો પાવર -2 બંનેના જે કહેવાય કે પાવર સમાન હોવાના કારણે આપણે એનો સરવાળો કરી શકીએ છીએ તો ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું મળશે આપણને 36 ગુણ્યા 10 ની +3 છે ને અહીંયા આ +3 આપ્યું છે ગુણ્યા 10 નો પાવર 3 ભાગ્યા અહીંયા આ વેલ્યુ કેટલી આપી છે 10 એટલે આ 300 ગુણ્યા ઓકે 300 ગુણ્યા 10 નો પાવર -4 થઈ જશે 10 નો પાવર -4 આને સોલ્વ કરશું તો આ 10 ના પાવર 300 ગુણ્યા 10 નો પાવર -4 છે તો આવું કંઈક થઈ શકે 36 ગુણ્યા 10 નો પાવર 3 ભાગ્યા 3 ગુણ્યા 10 નો પાવર -2 કેમ કે આનો પાવર +2 થશે હે ને 300 છે તો 100 નો પાવર 2 मतलब 1 નો પાવર 2 થઈ જશે 100 માટે 1 નો પાવર 2 થઈ જશે 10 નો પાવર 2 થઈ જશે તો આને સોલ્વ કરશું તો આ શું મળશે 12 તરી 36 તો આપણને 12 ગુણ્યા આ ઉપર જશે એટલે પ્લસ થઈ જશે 10 નો પાવર 3 પ્લસ 10 નો પાવર 2 એટલે કે 5 ન્યૂટન પ્રતિ કુલમ જો તમારે આને ફર્ધર લખવું હોય તો 1.2 × 10⁶ ન્યૂટન પ્રતિ કુલમ આ આપણને શું મળશે વિદ્યુત ક્ષેત્ર મળશે જે આપણો આ આપેલ પ્રશ્નનો જવાબ છે ક્લિયર અહીંયા સુધી બેટા ફટાફટ લખી નાખો ત્યારબાદ એના આગળ આપણે એક બે સરસ મજાના કોન્સેપ્ટ છે એ સમજવાના છે લખી નાખો ચલો બેટા ઓકે ચલો આગળ વધીએ હવે જો સતત વિદ્યુતભાર વિતરણ Q ધરાવતા L લંબાઈનો જો સળિયો આપ્યો હોય તો એના વિષુવવૃત્ત પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે હમણાં ડિસ્કશન કરી એ કોઈ પણ વિદ્યુત પ્રવાહ ધારિત વિદ્યુત પ્રવાહ નહીં વિદ્યુત ભારિત કોઈ પણ તાર છે અને એ તારના અક્ષ પર ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવ્યું હવે માનો કે વિષુવ રેખા પર આ જગ્યા પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એને સમજવાનું છે જો બેટા આનું ડેરિવેશન હું નથી કરાવતો જરૂર નથી એટલા માટે તો આનું ડાયરેક્ટ सूत्र हूँ तमने कहूं छू मानो कि आ खूणो θ1 છે ને આ ખૂણો આપણને θ2 આપ્યો છે ઓકે માનો કે બે છેડાથી આ P બિંદુ સુધીનો આ ખૂણો જે આપ્યો છે એ θ1 અને θ2 આપ્યો છે અહીંયાથી આ જે સળિયો છે આ તાર જેના પર વિદ્યુતભાર વિતરિત થયેલો છે ત્યાંથી એની લંબાઈ આપણને કેટલી આપી છે L આપી છે ત્યાંથી P બિંદુ વચ્ચેનું અંતર આપણને જે આપ્યું છે એ કેટલું આપ્યું છે એ આપેલું છે बरोबर આપણે એક નાનકડો સૂક્ષ્મ ખંડ ધારી શકીએ આ નાનકડા સૂક્ષ્મ ખંડ વડે DE વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે અને પછી એનું સંકલન કરવાનું છે સંકલનની પદ્ધતિ થોડી લેન્ધી હોવાના કારણે હું તમને ડાયરેક્ટ આપણે હવે અહીંયા માત્ર સૂત્ર જ ધ્યાનમાં રાખવાનું છે એટલા માટે હું ડેરિવેશન કરાવતો નથી ડેરિવેશનમાં ટાઈમ વેસ્ટ કરવાની મને જરૂર નથી લાગી એટલા માટે હું ડાયરેક્ટ તમને સોલ્વ કરાવું છું તો આના દ્વારા ઉદ્ભવતું ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર જે હશે એ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે ડાયરેક્ટ લઈએ અહીંયા આપણને આ ખૂણો θ1 આપ્યો છે અને આ ખૂણો જો θ2 આપ્યો હોય તો ડાયરેક્ટ સૂત્ર આપણે અહીંયા એપ્લાય કરી શકીએ છીએ ને એ ડાયરેક્ટ સૂત્ર શું થાય છે તો E બરાબર k લેમ્ડા અપોન a sin θ1 પ્લસ sin θ2 ओके आ एक આપણું બેઝિક સૂત્ર છે ને આ બેઝિક સૂત્ર તમારે યાદ રાખવાનું છે ને આ બેઝિક સૂત્ર શું છે તો કે ભાઈ મર્યાદિત લંબાઈના તાર અને મર્યાદિત લંબાઈના તાર વડે વિષુવ રેખા પર વિષુવ બિંદુ પર ઉદ્ભવતું विद्युत क्षेत्र क्लियर बेटा अहिया ओके अहिया के शू छे तो के डाइलेक्ट्रिक अचळांक छे लेमडा शू छे तो आनी सतत विद्युतभार घनता मानो के आपने लेमडा आपी दीधी छे मानो के आ लेमडाना फॉर्मेटमां ना होय अने तमने आपी दीधुं छे बीजा कोई फॉर्मेटमां एटले के मानो के तमने आपी दीधुं छे क्यू ना फॉर्मेटमां विद्युतभारना फॉर्मेटमां E बराबर k इनटू आनी लंबाई केटली आपी छे आपणे L आपी छे q बाय
L into A. ઓકે, એ શું છે અહીંયાથી આ લંબ અંતર છે, અથવા A into L પણ તમે લખી શકો છો. ઓકે, A into L અહીંયા થશે આ sin θ1 પ્લસ sin θ2. ક્લિયર અહીંયા સુધી? ઓકે, તો એક જો વિદ્યુત ભારના ફોર્મેટમાં આપેલ હોય તો તમે આવી રીતના એપ્લાય કરજો, ને જો વિદ્યુત ભાર વિતરણ એટલે કે લેમ્ડાના ફોર્મેટમાં આપ્યું હોય તો તમે આ સૂત્ર એપ્લાય કરજો. બંને રીતના આપણે આન્સર લાવી શકવાના છીએ. હવે આની અંદર માનો કે આપણે કિસ્સા લઈ લઈએ તો શું થાય છે. ફોર એક્ઝામ્પલ આની અંદર આપણે એક કિસ્સો લઈએ. માનો કે આ તાર છે, આ તાર અનંત લંબાઈનો હોય. ઓકે, કિસ્સા આપણે લઈ લઈએ. કિસ્સો એક है ने, આની અંદર આપણે કિસ્સા લઈએ તો કિસ્સો એક શું કહે છે કે જો તાર અનંત લંબાઈનો હોય એવા કિસ્સામાં શું થશે બેટા? અનંત લંબાઈનો જો તાર બને તો આ તાર અહીંયાથી લાંબો ઉપર હશે, અહીંયાથી આ તાર નીચે લાંબો હશે, એટલે જે આ ખૂણો રચાશે આ ખૂણો અહીંયા કેવો બનશે? 90 ડિગ્રી. એટલે θ2 નું મૂલ્ય પણ 90 ડિગ્રી થશે, ને અહીંયા જે ખૂણો રચાશે એ પણ કેવો બનશે? 90 ડિગ્રી. એટલે આ ખૂણો પણ કેવો થવાનો છે? θ1 અને θ2 બંનેના મૂલ્યો કેવા થવાના છે? 90 ડિગ્રી થવાના છે. અને એવા કિસ્સામાં આપણને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું મળશે? તો E બરાબર K લેમ્ડાના ફોર્મેટમાં હું લઉં છું. ઓકે, આની વિદ્યુત ઘનતા માનો કે આપણને લેમ્ડા આપી દીધેલ છે તો K લેમ્ડા અપોન A ઇન્ટુ sin 90 પ્લસ sin 90. sin 90 એટલે શું થાય? 1. sin 90 એટલે શું થાય? 1. 1 પ્લસ 1 શું થશે? 2. તો આપણને શું મળશે? 2K લેમ્ડા બાય A. ક્લિયર અહીંયા સુધી? ઓકે, તો આ થશે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. કયા માટે? અનંત લંબાઈના તાર માટે. આનું આજ આપણે ડિરાઈવ કરવાના છીએ. કોનો ઉપયોગ કરીને? તો કે ગોસના નિયમનો ઉપયોગ કરીને આનું આ જ સૂત્ર આપણે ડિરાઈવ કરવાના છીએ. પણ ગોસના નિયમમાં એકદમ સરળ છે. હા, આના ડેરિવેશનને કરી શકીએ છીએ, પણ આનું ડેરિવેશન કરવાની જરૂર નથી. ઇટ ઇઝ વેરી લેન્ધી. ઓકે, આ ખૂબ જ લેન્ધી છે, એટલા માટે આપણે એને કરવાની જરૂર નથી. અને બાય ધ વે એ પૂછાતું પણ નથી બોર્ડમાં. ઓકે, બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે એને ધ્યાનમાં લેવાનું નથી. માત્ર આ સૂત્ર ધ્યાન રાખો જે તમારા નીટ પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ મદદરૂપ થવાના છે. ઓકે, ફટાફટ લખી નાખો. ચલો બેટા, માનો કે હા, ચલો આના અલગ અલગ કિસ્સાઓ તમે તમારી રીતે બનાવી શકો છો. ફોર એક્ઝામ્પલ અહીંયા એક છેડો છે એ અનંત છે અને બીજો છેડો છે એ બીજા છેડાથી આપણે P પોઈન્ટ લીધો છે. તો એવા કિસ્સામાં બેટા θ2 કેવું થશે? 90 ડિગ્રી, જ્યારે θ1 શું થશે? 0 ડિગ્રી. અને એવા કિસ્સામાં વિદ્યુત ક્ષેત્ર શું મળશે? તો આ કિસ્સામાં, કયા કિસ્સામાં? સ્પેસિફિક આ કિસ્સા માટે, એટલે કે જ્યારે એક છેડો છે એ લંબ સાથે એક્ઝેક્ટ સ્ટાર્ટ થાય છે અને બીજો છેડો છે એ અનંત છે. ઓકે, એવા કિસ્સામાં આનું મૂલ્ય શું થશે? તો θ1 જે છે એ શું થાય છે? 0 ડિગ્રી. એટલે sin 90 0 થશે ને +1 એટલે આ થશે K લેમ્ડા બાય A. ક્લિયર અહીંયા સુધી? આ શું થશે? એક છેડેથી જો ધ્યાનમાં લેવામાં આવે તો P બિંદુ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર K લેમ્ડા બાય A મળશે. ઓકે, આ અલગ અલગ કિસ્સાઓ છે જે તમારે ધ્યાનમાં રાખવાના છે. ફટાફટ લખી નાખો. ચલો બેટા, ત્યારબાદ આપણે ડિસ્કશન કરવાની છે સતત વિદ્યુત ભાર ઘનતા લેમ્ડા. ઓકે, સતત વિદ્યુત ભાર ઘનતા લેમ્ડા અને વિદ્યુત ભાર Q ધરાવતી R ત્રિજ્યાની રિંગના કેન્દ્રથી x અંતરે, કેન્દ્રથી કેટલા અંતરે? x અંતરે P બિંદુ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધો. બાય ધ વે આનું પણ ડેરિવેશન કરવાની જરૂર નથી. આપણે NCERT બુકમાં કોઈ ડેરિવેશન આપ્યા નથી. આનું સૂત્ર યાદ રાખશો તો પણ ચાલશે. પણ શું આનું ડેરિવેશન નાનકડું છે? તો ફટાફટ આપણે સમજી લઈએ કે કઈ રીતના જવાબ આવે છે. પેલું ડેરિવેશન થોડું લેન્ધી હતું, જે ટાઈમ વેસ્ટિંગ અને મતલબ ટાઈમ વેસ્ટ થાય એવું મને ફીલ થયું, એટલા માટે મેં નથી લીધું. ઓકે, અહીંયાથી માનો કે આપણે R અંતરે સૂક્ષ્મખંડ D, અહીંયા આપણે એક સૂક્ષ્મખંડ DL ધાર્યો છે. ઓકે, DL સૂક્ષ્મખંડ પરનો વિદ્યુતભાર DQ છે. તો આ સૂક્ષ્મખંડ વિદ્યુતભાર દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અહીંયા કેટલું મળશે આપણને? DE. માનો કે આ ખૂણો આપણને θ આપ્યો છે, તો અહીંયા આની સાથે બનતો આ ખૂણો પણ કેટલો થશે? θ થશે. એટલે DE ના બે ઘટક બનશે, એક DE cos θ અને એક બીજો કયો ઘટક બનશે? DE sin θ. જેવી રીતના આ બાજુથી સૂક્ષ્મખંડ લીધો છે એવી રીતના એક્ઝેક્ટ એની સામેની બાજુથી આપણે જો સૂક્ષ્મખંડ લઈએ તો સામેની બાજુનો સૂક્ષ્મખંડ છે એના દ્વારા પણ વિદ્યુત ક્ષેત્ર અહીંયા શું મળશે આપણને? DE. એના પણ બે ઘટક બનશે, એક DE cos θ, અહીંયા આ ખૂણો θ હોવાના કારણે આ ખૂણો θ થશે, આ DE cos θ મળશે ને આ પણ આપણને શું મળશે? DE cos θ.
ક્લિયર અહીંયા સુધી? આ બંને એકબીજાની અસર નાબૂદ કરશે, જ્યારે આ બંને ઘટકનું શું થશે? સંકલન થશે. તો ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર આપણને કોના લીધે મળવાનું છે? DE cos θ ના લીધે મળવાનું છે. તો ચલો ફટાફટ એનું ડેરિવેશન છે, નાનકડું ડેરિવેશન છે, ડેરિવેશન કરી લઈએ. અને માનો કે રિંગ પરના સૂક્ષ્મખંડ dl વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ક્યાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર? તો કે ભાઈ P બિંદુ પર, અને અહીંયા આપણે કયો બિંદુ લીધો છે? P બિંદુ. P બિંદુ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. P બિંદુ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો સૂક્ષ્મખંડ દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણને કેવું મળવાનું છે? સૂક્ષ્મ મળવાનું છે. તો DE ઇઝ ઇક્વલ ટુ KdQ ડિવાઈડ બાય, અહીંયાથી આ અંતર કેટલું આપ્યું છે આપણને? R આપ્યું છે, તો ડિવાઈડ બાય R². ક્લિયર અહીંયા સુધી? ઓકે, આને આપણે ઇક્વેશન નંબર આપી દઈશું 1. ઓકે, તેથી અહીંયા આપણે એક પોઈન્ટ લખી શકીએ કે અહીં સાઇન ઘટક, ઓકે, અહીંયા આ સાઇન ઘટક બનશે. ઓકે, અહીંયા આ કયો ઘટક બનશે? DE sin θ. આ સાઇન ઘટક બનશે. સાઇન ઘટક એકબીજાની અસર શું કરશે? નાબૂદ કરે છે, જ્યારે કોસ ઘટકનું અહીંયા સંકલન થશે. ઓકે, અહીં સાઇન ઘટક એકબીજાની અસર નાબૂદ કરે છે, એકબીજાની અસર નાબૂદ કરે છે, જ્યારે કોસ ઘટક ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર આપે છે. તેથી ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ સંકલન કોનું? DE cos θ નું. કોનું સંકલન થશે? DE cos θ નું અહીંયા આપણને સંકલન કરવાનું થશે. હવે જુઓ બેટા, આની અંદર ખૂણો બદલાય છે? ના. તો કઈ વેલ્યુ બદલાય છે? તો અહીંયા આખાનું જો રિંગ આપણે સંકલન કોનું કરવાના છે? સૂક્ષ્મખંડ DL નું એટલે કે આખી રિંગનું. આખી રિંગ છે એના પરનો કુલ વિદ્યુતભાર આપણને Q આપ્યો છે, સૂક્ષ્મખંડ પરનો વિદ્યુતભાર Q આપ્યો છે. તો DQ નું આપણે સંકલન કરશું તો આખી રિંગ પરનો વિદ્યુતભાર આપણને Q મળી જશે. તો આની અંદર સમીકરણ 1 અને 2 પરથી આપણે અહીંયા લખી શકીએ કે સંકલન DE ની જગ્યાએ KdQ अपॉन R² इंटू cos θ. આની અંદર જે અચળ વેલ્યુ છે એ બહાર લઈ લઈશું, કે cos θ अपॉन R² સંકલન કોનું થશે? DQ નું. DQ નું સંકલન ક્યાંથી ક્યાં? 0 થી કુલ વિદ્યુતભાર Q સુધી, ને એનું સંકલન કરશું તો આપણને શું મળશે? E બરાબર K cos θ ડિવાઈડ બાય R² ઇન્ટુ આખાનું સંકલન કરવામાં આવે તો આખા રિંગ પરનો વિદ્યુતભાર કેટલો આપ્યો છે આપણને? કેપિટલ Q. તો એનું સંકલન આપણને શું મળે છે? Q મળે છે. અને એને સોલ્વ કરીએ તો આ મળશે આપણને KQ cos θ ડિવાઈડ બાય R². બીજી વાત કરીએ તો અહીંયા cos θ બરાબર શું થાય બેટા? cos θ બરાબર શું થાય? cos θ બરાબર પાસેની બાજુ ભાગ્યા કણ. cos θ બરાબર પાસેની બાજુ ભાગ્યા કણ. પાસેની બાજુ ભાગ્યા કણ. પાસેની બાજુ એટલે x અને કણ એટલે r. બરોબર કે નહીં? cos θ બરાબર શું થાય? x ભાગ્યા r. cos θ બરાબર શું થશે? x ભાગ્યા r. તો આ ઇક્વેશન શું થશે? તેથી આપણે લખી શકીએ કે therefore E બરાબર KQ cos θ ની જગ્યાએ x બાય r ઘન. ઓકે, આની સાથે cos θ ની જગ્યાએ x બાય r લખશું તો x બાય r એટલે આની સાથે મલ્ટીપ્લાય થશે અને r ના વર્ગનો એક r એડ થશે એટલે KQX upon r નો ઘન થશે. ક્લિયર અહીંયા સુધી બેટા? ઓકે, આ વાત આપણે ધ્યાનમાં રાખશું. તો KQX upon r નો ઘન થશે. ક્લિયર અહીંયા સુધી? ઓકે, ચલો બેટા હવે આગળ વધીએ આપણે. અહીં આપણને ખબર છે કે ભાઈ સ્મોલ r બરાબર શું થશે?
तो r નો વર્ગ પ્લસ x નો વર્ગ. પાયથાગોરસ પ્રમેય અહીંયા એપ્લાય કરશું તો r બરાબર શું થશે? અંડરરૂટ r નો વર્ગ પ્લસ x નો વર્ગ. તો અહીંયા આપણે લખશું કે e બરાબર k q x ડિવાઈડ બાય અંડરરૂટ ઓકે r નો વર્ગ પ્લસ x નો વર્ગ નો પાવર 3/2 સોરી 3/2 નહીં નો પાવર 3 નો પાવર 3. આને સોલ્વ કરશું તો k q x વર્ગમૂળનો પાવર થાય 1/2 એટલે r નો વર્ગ પ્લસ x નો વર્ગનો પાવર 3/2 થશે. તો વિદ્યુત ક્ષેત્રનું આપણને એક આ સૂત્ર મળે છે, જે સૂત્ર કોઈ કેન્દ્રથી x અંતરે p બિંદુ હોય p બિંદુ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે. ક્લિયર? અહીંયા સુધી વિદ્યુત ક્ષેત્ર માટેનું આપણને અહીંયા એક સૂત્ર મળી ગયું છે. હવે આની અંદર કિસ્સાઓ આપણે લઈ શકીએ. ફટાફટ તમે આટલું લખી નાખો, ત્યારબાદ આ ભાગને આપણે કિસ્સાઓ માટે વાત કરી લઈએ. અહીંયા ઓકે કિસ્સા આપણે ડિસ્કશન કરી લઈએ. ચલો બેટા, અહીંયા આપણને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તો મળી ગયું. હવે અલગ અલગ કિસ્સાઓને આપણે ડિસ્કશન કરવાના છે. તો અલગ અલગ કિસ્સાઓ ડિસ્કશન કરી લઈએ. માનો કે કિસ્સા એટલે કે કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? માનો કે x નું મૂલ્ય r કરતાં ખૂબ જ મોટું હોય એવા કિસ્સામાં. પછી r નું મૂલ્ય મહત્તમ ક્યારે હશે? એની અલગ અલગ કિસ્સાઓને આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ કિસ્સો નંબર 1. કિસ્સો નંબર 1 શું છે? તો કે જ્યારે x બરાબર 0 હોય એટલે કે રિંગના કેન્દ્ર પર વિદ્યુતીય ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર નહીં બેટા, કયું ક્ષેત્ર? વિદ્યુતીય ક્ષેત્ર. x રિંગ છે એ રિંગના x નું મૂલ્ય 0 કરી દેવામાં આવે તો આ પોઈન્ટ ક્યાં આવી જશે? આના કેન્દ્ર પર આવી જશે. ને કેન્દ્ર પર ઉદ્ભવતું આપણે શું શોધવાનું છે? વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો કેન્દ્ર પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એટલે x બરાબર 0 ને x બરાબર 0 થાય તો E બરાબર શું થઈ જશે બેટા? અહીંયા 0 થશે. આ પહેલો કિસ્સો બને છે. રિંગના કેન્દ્ર પર હંમેશા વિદ્યુત ક્ષેત્ર સતત વિદ્યુત ધારિત અને સતત વિદ્યુતભારનું વિતરણ થયેલું હોય એના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર ઓલવેઝ કેવું થશે? 0. એને સમજવા માટે તમે લોજિકલી પણ સમજી શકો છો. આ પ્લસ વિદ્યુતભાર બધી બાજુ પ્લસ વિદ્યુતભાર. આ કેન્દ્ર પર આપણે તો આ ધન છે, અહીંયા સામેની બાજુ આ બંને સામેની બાજુના વિદ્યુતભારો છે. આના દ્વારા આ અંતર r છે અને આના દ્વારા આ અંતર r છે. આના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ થશે, આના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ થશે. બંને એકબીજાની અસર નાબૂદ કરશે. આવી રીતના તમે ડાયરેક્ટલી સોલ્વ કરી શકતા હતા, પણ આ એક પદ્ધતિથી સોલ્વ કર્યું છે જેને આપણે એપ્લાય કરી શકીએ છીએ. ક્લિયર બેટા અહીંયા સુધી? ચલો બેટા, એના પછી આવે છે કિસ્સો નંબર 2. કિસ્સો નંબર 2. તો બીજા કિસ્સાની વાત કરીએ તો જ્યારે x નું મૂલ્ય r કરતાં ખૂબ જ મોટું હોય એવા કિસ્સામાં શું થાય છે? જ્યારે x નું મૂલ્ય જે છે એ r કરતાં ખૂબ જ મોટું હોય તો શું આપણે r ને અવગણી શકાય? r ને અવગણી શકાય. તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું થશે? k q x અપોન x નો પાવર 2 નો પાવર 3/2. એને સોલ્વ કરશું તો k q x અપોન x નો પાવર 3 થશે. થાય કે ના થાય બેટા? 2 કટ થઈ જશે તો x નો પાવર 3 થશે અને આની સાથે x કટ થશે તો આ શું મળશે આપણને? k q x નો વર્ગ. તો અહીંયા તમે જુઓ કે બિંદુવત વિદ્યુતભાર દ્વારા ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર રીત જેવું આપણને સૂત્ર મળે છે. બિંદુવત વિદ્યુતભાર દ્વારા ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું જે સૂત્ર છે એવું જ સૂત્ર આપણને અહીંયા મળે છે. એનો મતલબ એમ થયો કે જો x નું મૂલ્ય ખૂબ જ દૂર થઈ જાય તો રિંગથી આપણે જેટલા દૂર જશું એમ રિંગ છે એ નાની થતી જશે અને બહુ જ મોટા અંતરે રિંગ છે એ આપણને એક બિંદુવત રિંગ લાગશે. અને બિંદુવત રિંગ લાગે તો બિંદુવત વિદ્યુતભાર દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જે છે એ જ વિદ્યુત ક્ષેત્ર આપણને અહીંયા જોવા મળશે. ક્લિયર અહીંયા સુધી બેટા? ફટાફટથી લખી નાખો. એના પછી ત્રીજો એક કિસ્સો લેવાનો છે અને એ ત્રીજો કિસ્સો ખૂબ જ મહત્વનો છે કે ભાઈ x ના કયા મૂલ્ય પર આપણને વિદ્યુત ક્ષેત્ર જે છે એ મહત્તમ મળશે. ઓકે, x ના કયા મૂલ્ય પર આપણને વિદ્યુત ક્ષેત્ર મહત્તમ મળશે? નાનકડું ડેરિવેશન છે, તમે કહેતા હો તો કરી જ નાખીએ. ઓકે, બાય ધ વે તમારે ડેરિવેશનની જરૂર નથી પણ કરી નાખીએ જેથી તમને ખ્યાલ આવે કે હાઉ ટુ સોલ્વ, કઈ રીતના સોલ્વ કરી શકાય. ઓકે, કિસ્સો પહેલો અને બીજો આપણે ડિસ્કશન કરી નાખી છે. હવે વાત કરશું કિસ્સો નંબર 3.
કિસ્સો નંબર 3. ઓકે, કિસ્સા નંબર 3 ની વાત કરીએ તો કે ભાઈ x ના કયા મૂલ્યે શું મહત્તમ મળે છે? વિદ્યુત ક્ષેત્ર મહત્તમ મળે. ઓકે, x ના કયા મૂલ્યે વિદ્યુત ક્ષેત્ર, આપણે અત્યારે ડિસ્કશન કરી એની અંદર આપણને સૂત્ર જે મળ્યું છે એ સૂત્ર મળ્યું છે E બરાબર KQX અપોન r² પ્લસ x² નો પાવર 3/2. આનો મતલબ એમ થાય છે કે જેમ જેમ x અંતર વધતું જાય છે એમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધે છે, પણ એક ચોક્કસ લિમિટ સુધી વધે છે, ત્યારબાદ વિદ્યુત ક્ષેત્ર ઘટવા લાગે છે. તો એક ચોક્કસ બિંદુ ક્યાં મળે છે જ્યાં વિદ્યુત ક્ષેત્ર મહત્તમ મળે છે? એ ચોક્કસ બિંદુ માટે તમને હું કહી દઉં કે એ જે x બરાબર કયા અંતરે, તો r/√2 વાળા અંતરે જે છે આ મહત્તમ મળે છે. એ પછી પ્લસ ઓર માઇનસ બંને હોઈ શકે છે, પ્લસમાં પણ હોઈ શકે છે ને માઇનસમાં પણ હોઈ શકે છે. ઓકે, તો એને આપણે ડિસ્કશન કઈ રીતના કરશું? જો બેટા, મહત્તમ વિદ્યુત ક્ષેત્ર માટે આપણને ખબર છે કે dE/dx શું થવું જોઈએ? 0 થવું જોઈએ મહત્તમ વિદ્યુત ક્ષેત્ર માટે. ઓકે, મહત્તમ વિદ્યુત ક્ષેત્ર માટે શું થવું જોઈએ? dE/dx કેવું થવું જોઈએ? 0 થવું જોઈએ. આપણે પોઈન્ટ લખશું અહીંયા કે ભાઈ મહત્તમ વિદ્યુત ક્ષેત્ર માટે dE/dx should be equal to 0. dE/dx 0 કરીએ તો અહીંયા dE જે છે એની જગ્યાએ આપણે પેલી વેલ્યુ લઈએ તો dE/dx એટલે કે dE માં E વિદ્યુત ક્ષેત્ર E બરાબર KQX અપોન r² પ્લસ x² નો પાવર 3/2. એની અંદર KQ, ઓકે, KQ જે છે એ તો અચળ છે, તો KQ આપણે બહાર લઈ લઈશું. ઓકે, તો એનું વિકલન કરશું. ઓકે, તેથી KQ બહાર લઈ લઈએ આપણે, હે ને? તેથી 0 ઇઝ ઇક્વલ ટુ KQ હું બહાર લઈ લઉં છું. ઓકે, અને વિકલન કોનું કરીશું? ઓકે, dE/dx બરાબર 0 થવું જોઈએ. 0 ને મેં આગળ લઈ લીધું છે અહીંયા, અને મેં આગળ લઈ લીધું છે. ઓકે, 0 ને મેં શું કરી નાખ્યું છે? આગળ લઈ લીધું છે. KQ dE/dx, અહીંયા સૂત્ર શું આવશે? x બાય અચળ વેલ્યુ બહાર લઈ લીધી છે. ઓકે, r² પ્લસ x² નો પાવર 3/2. ઓકે, આનું વિકલન કઈ રીતના કરશું? તો KQ આ બાજુ હશે 0 થઈ જશે, તો 0 ઇઝ ઇક્વલ ટુ વિકલન આનું કરવાનું છે. હવે જો બેટા, આપણે આગળના એક પ્રશ્નની અંદર નાનકડી ભૂલ મારાથી બાય મિસ્ટેક થઈ ગઈ છે, થઈ શકે છે, હ્યુમન છે, ગમે થઈ શકે છે. u ઇન્ટુ v હોય તો u નું વિકલન v એઝ ઇટ ઇઝ પ્લસ v નું વિકલન u એઝ ઇટ ઇઝ. આ એક સૂત્ર હતું, એની અંદર અહીંયા મેં માઇનસ, પણ આ માઇનસ લેવાથી એના જવાબમાં કોઈ ફરક પડ્યો નથી, એટલે મેં એને ધ્યાનમાં નહોતું લીધું. અધરવાઇઝ જવાબ ડિફરન્ટ આવ્યો હોત તો હું એને ધ્યાનમાં લેવાનો હતો. પણ અહીંયા શું આવશે બેટા? પ્લસ આવશે, જે મેં માઇનસ કરાયું હતું. ઓકે, એ ચેન્જ કરી નાખજો. ઓકે, કોઈ ઇશ્યુ નથી, બાય ધ વે, એનાથી કોઈ ફરક પડવાનો નથી. પણ માનો કે આ u છે, આપણને શું આપ્યું છે? u આપ્યું છે, અને આ આપણને શું આપ્યું છે? v, એટલે કે ux આપ્યું છે, અને v બરાબર r² પ્લસ x² નો પાવર 3/2 આપ્યો છે. તો એવા કિસ્સામાં બેટા પહેલાનું શું થશે? અહીંયા વિકલન થશે, બીજો એઝ ઇટ ઇઝ રહેશે, માઇનસ બીજાનું વિકલન થશે, પહેલો એઝ ઇટ ઇઝ રહેશે, ડિવાઈડ બાય v નો વર્ગ. ક્લિયર અહીંયા સુધી? ઓકે, પહેલાનું વિકલન થશે, બીજો એઝ ઇટ ઇઝ રહેશે, પછી બીજાનું વિકલન, બીજા એટલે કે પહેલા અંશનું વિકલન થશે, છેદ એઝ ઇટ ઇઝ રહેશે, પછી છેદનું વિકલન થશે, અંશ એઝ ઇટ ઇઝ રહેશે, અને છેદનું વર્ગ થઈ જશે. આ સૂત્ર છે આપણી પાસે, ને આ સૂત્રને આપણે અહીંયા એપ્લાય કરીએ તો આ તો 0 થઈ ગયું બેટા, આ બાજુ જશે, અને આ આખું આ બાજુ જશે, એટલે શું થઈ જશે? 0 થઈ જશે. તો આ ટર્મ તો આપણું 0 થઈ ગયું. તો અહીંયા 0 બરાબર આનું વિકલન કરીએ. આનું વિકલન કરશું તો પહેલા આ u છે, આ શું છે બેટા? અને આપણે u માની લઈએ. આ શું છે? u. ઓકે, ને આ શું છે? v. અને u અને v આપણે માની લઈએ. તો હવે સોલ્વ કરશું. u નું વિકલન એટલે x નું વિકલન. x નું વિકલન કેટલું થશે? x નું વિકલન થશે બેટા 1, dx/dt 1. ઓકે, બીજું જે છે એ એઝ ઇટ ઇઝ, એટલે કે r² પ્લસ x² નો પાવર 3/2 એઝ ઇટ ઇઝ રહેશે. ઓકે, માઇનસ આવશે,
બીજાનું વિકલન એટલે કે આનું વિકલન કરશું તો પહેલા ઘાત છે તો ઘાત આગળ આવશે એટલે કે 3/2 અહીંયા થશે r નો વર્ગ પ્લસ x નો વર્ગ અહીંયા 3/2 માઇનસ 1 હવે 3/2 માઇનસ 1 શું થાય 3/2 માઇનસ 1 બરાબર શું થશે તો 3 માઇનસ 2/2 એટલે કે 1/2 3/2 માઇનસ 1 શું થશે 1/2 ઓકે વિકલન કરીએ છીએ તો એની n માઇનસ 1 આવે ને n માઇનસ 1 એટલે અહીંયા 3/2 જે ઘાત છે બહાર એટલે કે આગળ આવી ઘાતમાંથી એક બાદ કરશું એટલે આ પાવર થશે 1/2 ઓકે હવે જુઓ ઘાતનું વિકલન થયા પછી ચેન રૂલ લગાવવાનો છે એની અંદર જવાનું છે અંદર જશું તો અંદર r² નું x ના સાપેક્ષે વિકલન કરશું તો r તો અચળ છે તો એનું x ના સાપેક્ષે વિકલન શું થશે 0 પ્લસ x ના વર્ગનું વિકલન શું થશે 2x ક્લિયર અહીંયા સુધી ઓકે અને કોણ એઝ ઇટ ઇઝ રહે છે તો અહીંયા એઝ ઇટ ઇઝ રહેવાનું છે x જે છે એ એઝ ઇટ ઇઝ રહે છે ડિવાઈડ બાય v નો વર્ગ એટલે કે r વર્ગ પ્લસ x નો વર્ગ નો પાવર 3/2 નો વર્ગ ઓકે હવે આ ગમે એટલો વર્ગ કરો એ સામેની બાજુ જશે એટલે શૂન્ય થવાનું છે આખું ટર્મ સામેની બાજુ જશે એટલે શૂન્ય થવાનું છે એટલે આપણે કોઈ ચિંતા કરવાની નથી એને સોલ્વ કરશું તો 0 = ઓકે આખું ટર્મ કેવું સામેની બાજુ જતું રહેશે એટલે આખું ટર્મ કેવું થઈ જવાનું છે શૂન્ય થઈ જવાનું છે હવે આને સોલ્વ કરશું તો આનું મૂલ્ય છે r નો વર્ગ પ્લસ x નો વર્ગ નો પાવર 3/2 માઇનસ તમે જુઓ કે અહીંયા આ 0 + 2x છે તો 0 + 2x એટલે આ 2x જ વધ્યું અહીંયા 2x ને આ x એટલે 2x નો વર્ગ થશે અને આ 2 આની સાથે કટ થઈ જશે આ 2 આની સાથે કટ થશે તો અહીંયા શું વધશે 3x નો વર્ગ એટલે આ થશે 3x નો વર્ગ * r નો વર્ગ પ્લસ x નો વર્ગ નો પાવર 1/2 ઓકે અહીંયા સુધી ચલો બેટા તો 0 = હવે આની અંદર થોડોક ફેરફાર કરવાનો છે આની અંદરથી એક વેલ્યુ કોમન લઈ લઈએ બંનેમાં કોમન શું છે તો બંનેની અંદર કોમન શું બને છે r નો વર્ગ પ્લસ x નો વર્ગ નો પાવર 1/2 બંનેમાંથી કોમન કાઢી લઈએ તો આમાંથી જો કોમન નીકાળી દઈએ તો અહીંયા આનો પાવર કેટલો વધશે 1 વધવાનો કે નહીં r નો વર્ગ પ્લસ x નો વર્ગ નો પાવર 1 ઓકે આ કોમન જો તમે આ વસ્તુ આની સાથે મલ્ટીપ્લાય કરશો તો આ કેવું થશે 1/2 + 1 1/2 + 1 શું થાય 1/2 + 1 શું થાય 3/2 એટલે એનો જ આપણને જવાબ મળશે તમે ઓપોઝિટ ચાલશો તો ઓકે માઇનસ 3x નો વર્ગ ક્લિયર અહીંયા સુધી -3x નો વર્ગ ઓકે હવે આ પાવર છે પાવર આ બાજુ જશે એટલે અગેન શૂન્ય થઈ જશે તો આપણી પાસે શું વધે છે અને આપણે અહીંયા લખશું ઓકે તો આપણી પાસે વધે છે 0 = r નો વર્ગ પ્લસ x નો વર્ગ માઇનસ 3x નો વર્ગ અહીંયા બેટા આનો પાવર 1 છે તો એને ધ્યાનમાં લેવાનો જ નથી r નો વર્ગ પ્લસ x નો વર્ગ માઇનસ 3x નો વર્ગ આ આખું ટર્મ સામેની બાજુ જતો રહેશે છેદમાં 0 ભાગ્યા કંઈ પણ હોય 0 થઈ જશે તો 0 = r નો વર્ગ માઇનસ 2x નો વર્ગ આને સોલ્વ કરશું તો 2x નો વર્ગ 2x ના વર્ગને આ બાજુ લાવશો એટલે પ્લસ થઈ જશે = r નો વર્ગ તો x નો વર્ગ = r નો વર્ગ ભાગ્યા 2 તો x = r/√2 થશે ઓકે આ તમારો જવાબ મેં તમને કીધું હતું કઈ જગ્યા પર તો જ્યારે x = કેટલું મળશે r/√2 મળશે ત્યારે આપણને વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે બેટા મહત્તમ મળશે વિદ્યુત ક્ષેત્ર મહત્તમ કે લઘુત્તમ બંને હોઈ શકે છે કેમ કે વિકલન આપણે કર્યું છે એ સિંગલ વિકલન કે સિંગલ ડિફરન્શિએશન કર્યું છે તો એ મહત્તમ કે લઘુત્તમ આપણને ક્યાં મળશે મહત્તમ કે લઘુત્તમ કોઈ પણ હોઈ શકે ઓકે મહત્તમ કે લઘુત્તમ કંઈ પણ હોઈ શકે તો x = r/√2 પર આપણને એનું મૂલ્ય મહત્તમ કે લઘુત્તમ જોવા મળશે ક્લિયર અહીંયા સુધી બેટા ઓકે ચલો ફટાફટ લખી નાખો ને ત્યારબાદ આપણે એક નાનકડો આલેખ બનાવી દઈએ ને આલેખ બનાવ્યા પછી એના ઉપર આગળ સારા એવા MCQ બને છે ઓકે આર્ક દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કઈ રીતના છે એની ડિસ્કશન કરવાની છે લખી નાખો ફટાફટ ઓકે ચલો બેટા હવે ડિસ્કશન કરવાની છે કે ભાઈ આલેખ કેવો રચાશે અહીંયા આલેખ કેવો બનશે આલેખની ડિસ્કશન માનો કે અહીંયાથી આ ઉદ્ગમ બિંદુ O છે
ઓકે, અહીંયાથી આ બાજુનું અંતર જે છે એ ધન છે અને આ બાજુનું અંતર જે છે એ ઋણ છે. આ -x છે અને આ કેવું છે +x છે. તો આનો આલેખ કેવો બનશે એ આલેખ આપણે અહીંયા બનાવશું. જો બેટા આપણે જોયું કે r ત્રિજ્યાની જો મારી પાસે રિંગ છે તો કઈ જગ્યા પર મહત્તમ મળે છે? r/√2 મૂલ્ય પર મહત્તમ મળશે અને r/√2 પર પણ કેવું મળશે? મહત્તમ મળશે. તો ચુંબકીય ક્ષેત્ર જે છે, વિદ્યુતીય ક્ષેત્ર જે છે એનો આલેખ જે છે કંઈક આવી રીતનો બનશે. ઓકે, આ જગ્યા પર મહત્તમ હશે. આલેખ થોડોક ઢાળ પેલી સાઈડ બની ગયો છે. ઓકે, ને આનો ઢાળ કંઈક આવી રીતનું થશે. ઓકે, તો આવી રીતનો કંઈક આલેખ બનશે. ઓકે, ધન અને ઋણ મેં તમને કીધું કે મહત્તમ અને લઘુત્તમ બંને કિસ્સાઓ અહીંયા રચાય છે. ઓકે, ફટાફટ લખી નાખો. ચલો, ફિગર આવી રીતના બનશે. ઓકે, ચલો બેટા, નેક્સ્ટ કે આર્ક દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. કોના દ્વારા ઉદ્ભવતું? આર્ક દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. હવે જો બેટા, આનું પણ આપણે ડિસ્કશન કરીએ તો ડાયરેક્ટ આપણે કરી શકીએ છીએ. ડાયરેક્ટ કઈ રીતના? તો એનું સૂત્ર જેમ આપણે પેલા રિંગ દ્વારા ઉદ્ભવતું વિદ્યુત, રિંગ નહીં, તાર દ્વારા ઉદ્ભવતું, હે ને, તાર દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર માટે આપણે જે ડિસ્કશન કરી હતી એ જ સેમ ટુ સેમ કન્ડિશન અહીંયા આપણે એપ્લાય કરશું. ડાયરેક્ટ સૂત્રથી પણ થઈ જશે અને નાના સાહેબ અમારે ડેરિવેશન કરવું છે તો ડેરિવેશન પણ થઈ જશે. ઓકે, તમે કોઈ એમ કરીએ, આપણે બોલો કઈ રીતના કરશું? ડેરિવેશન કરી નાખીએ. ચલો, કાંઠા થઈને ડેરિવેશન, આમ તો લેન્થી થઈ જવાનો છે વિડીયો, પણ ડેરિવેશન આપણે કરી નાખશું. ડેરિવેશન કરશું તો સરળતાથી તમને સમજાશે, અને સમજાશે તો આપણને એને સોલ્વ કરવાની પણ મજા આવશે. ચલો બેટા, માનો કે આપણી પાસે એક ચોક્કસ r ત્રિજ્યા ધરાવતી એક રિંગ છે. રિંગનો ભાગ છે, આર્ક છે. શું છે? આર્ક છે. અને આ આર્ક પર આપણે એક આ જગ્યા પર સૂક્ષ્મખંડ ધાર્યો છે. આના પર વિદ્યુત ભારનું જે વિતરણ થયેલું છે એ કેવું થયેલું છે? સતત વિદ્યુત ભાર વિતરણ થયેલું છે. આના પર વિદ્યુત ભારનું વિતરણ કેવું થયેલું છે? સતત વિદ્યુત ભારનું વિતરણ થયેલું છે. વિદ્યુત ભાર વિતરણ અહીંયા કેવું થયેલું છે બેટા? સતત વિદ્યુત ભાર વિતરણ થયેલું છે. ને સતત વિદ્યુત ભાર વિતરણ ધરાવતી આપણી પાસે આર્ક છે. આર્ક એટલે કે વર્તુળાકાર રિંગનો નાનકડો ભાગ. માનો કે આ જે ખૂણો આપ્યો છે, આ આખો ખૂણો જે આપ્યો છે એ ફાઈ આપ્યો છે. આખો ખૂણો કેટલો આપ્યો છે? ફાઈ આપ્યો છે. ને આપણે જે સૂક્ષ્મખંડ ધાર્યો છે, આ સૂક્ષ્મખંડ છે એને અહીંયા જે રચેલો ખૂણો છે, આ ખૂણો કેટલો આપ્યો છે? આપણને આલ્ફા આપ્યો છે. અને આ જે નાનકડો સૂક્ષ્મખંડ ખૂણો બને છે એ ડી આલ્ફા થશે. અહીંયા નાનકડો જે સૂક્ષ્મ ખૂણો બને છે એ કયો થશે? ડી આલ્ફા થશે. ક્લિયર અહીંયા સુધી? હવે જુઓ બેટા, આ ફાઈ છે તો આ બાજુનું અંતર -φ/2 અને પેલી બાજુનું અંતર એટલે કે ખૂણો જે છે એ +φ/2 આપણે લેશું અને સોલ્વ કરશું. સૌથી પહેલા અહીંયા આપણે આલ્ફા ખૂણે જે નાનકડો સૂક્ષ્મખંડ જેના પરનો વિદ્યુતભાર dq છે, જેની લંબાઈ dl આપી છે, આર્કની લંબાઈ dl આપી છે, એના દ્વારા આ O બિંદુ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર માનો કે dA છે. હવે આની સાથે જે રચેલો ખૂણો છે, આ ખૂણો કેટલો થાય છે? આલ્ફા. તો DE ના બે ભાગ પડશે, એક DE cos થીટા અને બીજો ભાગ જે બનશે, મતલબ વિભાજન થશે, એમાં બીજો વિભાગ બનશે એ DE sin થીટા બનશે. ઓકે, અને આ બંને માટે અહીં સેમ ટુ સેમ જે નાનકડો ખૂણો અહીંયા આલ્ફા ખૂણે જે સૂક્ષ્મખંડ ધાર્યો છે એ જ સૂક્ષ્મખંડ આપણે આલ્ફા ખૂણે આ બાજુ ધારશું તો એના દ્વારા પણ વિદ્યુત ક્ષેત્ર જે રચાશે એ આ બાજુ રચાશે. એટલે કે અહીંયા DE sin ઘટક બને છે, એ sin ઘટક એકબીજાની અસર નાબૂદ કરશે, જ્યારે DE cos ઘટકનું શું થશે? અહીંયા વિકલન થશે. ઓકે, તો ચલો ફટાફટ આપણે સ્ટાર્ટ કરીએ, ટાઈમ વેસ્ટ ન કરતા ફટાફટ આપણે ડેરિવેશન પર કન્સન્ટ્રેટ કરશું. ઓકે, સૂક્ષ્મખંડ દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણને કેટલું મળશે? સૂક્ષ્મખંડ દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર DE બરાબર KdQ/r². અહીંયાથી આપણને આ ત્રિજ્યા કેટલી આપી છે બેટા? r આપી છે, તો r² થશે. ક્લિયર અહીંયા સુધી? આને આપણે ઇક્વેશન નંબર આપી દઈશું
1। હવે આગળ વાત કરીએ તો મારે સંકલન કરવાનું છે ક્યાંથી ક્યાં -5/2 થી અહીંયા આ જે ખૂણો છે એ -5/2 છે અને આટલો ખૂણો છે એ +5/2 છે ઓકે -5/2 થી +5/2 સુધીનું વિકલન કરવાનું છે। અહીંયા આપણે વાત કરી શકીએ જો મેં તમને વાત કરી છે કે સાઇન ઘટક એકબીજાની અસર નાબૂદ કરે છે એટલે હું સેન્ટેન્સ લખતો નથી તમારે લખી નાખવાનું કે અહીં ડી સાઇન ઘટક એકબીજાની અસર નાબૂદ કરશે જ્યારે કોસ ઘટકનું શું થશે વિકલન થશે। તેથી કુલ વિદ્યુત ક્ષેત્ર આપણને કેટલું મળશે કુલ વિદ્યુત ક્ષેત્ર E બરાબર સંકલન કોનું ડીઈ કોસ થીટાનું ડીઈ કોસ થીટાનું સંકલન કરશું સંકલન ક્યાંથી ક્યાં કરવાનું છે -5/2 થી +5/2 સુધીનું ડીઈ ની જગ્યાએ હું મૂકી દઈશ KdQ/r² cos થીટા। ચલો બેટા હવે અહીંયા જુઓ તમે કે ડીક્યુ જે છે એ ડીક્યુ એ આની અંદર રહેલો સૂક્ષ્મ વિદ્યુત ભાર છે અને થીટા જે છે એ ખૂણો છે એટલે કે ખૂણાનું ક્યારેય વિદ્યુત ભારમાં કોઈ એક ભૌતિક રાશિનું બીજી ભૌતિક રાશિમાં સંકલન શક્ય નથી। ખ્યાલ આવ્યો કે નહીં માનો કે તમે એક પેનના ટુકડા કર્યા છે ને ફરીથી એની પેન બનાવવી છે તો એ જ પેનના ટુકડાઓને જોડવા પડે બીજી પેનના ટુકડાઓ લાવીને જોડવામાં આવે તો એની એ જ પેન બનશે નહીં ઓકે। તો સંકલન માટે કન્ડિશન શું છે કે જે વિધેય આપ્યો છે એ જ વિધેયનું એની અંદર સંકલન થશે। તો સંકલન જો એ થતું હોય તો મારે ડીક્યુ ને કયા સ્વરૂપે કન્વર્ટ કરવું પડશે ખૂણાના સ્વરૂપે કન્વર્ટ કરવું પડશે એટલે ખૂણાના સ્વરૂપે આપણે એને કન્વર્ટ કરશું ઓકે। અહીંયા ચેન્જ કરી નાખીએ થોડુંક કે અહીંયા આલ્ફા ખૂણો છે તો સાઇન આલ્ફા થશે ને અહીંયા પણ આલ્ફા થશે ને અહીંયા પણ આલ્ફા થશે ઓકે। આલ્ફા ખૂણો છે ને તો ઘટક આપણને આલ્ફા ફોર્મેટમાં મળવાના છે આલ્ફાના સ્વરૂપે મળવાના છે આલ્ફાના સ્વરૂપે મળે તો આ વેલ્યુ જે છે એ cos આલ્ફા થશે આ વેલ્યુ પણ કેવી થશે cos આલ્ફા થશે ક્લિયર અહીંયા સુધી બેટા। અહીંયા આપણે વાત કરીએ તો કે ભાઈ આપણે આ જે નાનકડો સૂક્ષ્મ આર્ક ધાર્યો છે સૂક્ષ્મ ખંડવાળો સૂક્ષ્મ આર્ક ધાર્યો છે જેને હું અહીંયા બનાવું છું તો આની ત્રિજ્યા r છે થોડુંક સમજવા માટે વ્યવસ્થિત બનાવું છું આ લંબાઈ તમને dl આપી છે બરોબર આ ખૂણો તમને d આલ્ફા આપ્યો છે ને આ ત્રિજ્યા તમને r આપી છે તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા થાય dl બાય r થાય કે ના થાય તો dl બાય r થાય હે ને ખૂણો બરાબર dl બાય r થાય તો dl બરાબર શું થશે dl બરાબર થશે r * d આલ્ફા ક્લિયર અહીંયા સુધી ઓકે। આ જે છે આની અંદર હવે આપણે વાત કરીએ કે ભાઈ વિદ્યુતભાર ને સતત વિદ્યુતભારનું વિતરણ થયેલું છે રેખીય સતત વિદ્યુતભારનું વિતરણ થયેલું છે એવી જ રીતે અહીંયા આપણે લેમ્ડાની વાત કરીએ તો એવી જ રીતે લેમ્ડા બરાબર શું થાય લેમ્ડા બરાબર થશે dq બાય dl લેમ્ડા બરાબર શું થશે બેટા dq બાય dl અને dq બરાબર શું થશે લેમ્ડા ઇન્ટુ dl પણ અહીંયા તમે જુઓ અહીંયા ખૂણો છે ખૂણાનું અંતરમાં પણ સંકલન નથી થઈ શકતું તો dl ની વેલ્યુ ક્યાંથી લાવશું તો dl ની વેલ્યુ આપણે અહીંયાથી મૂકી દઈશું તો ધેરફોર dq શું થશે dq બરાબર જો બેટા એક સિમ્પલ લોજિક છે કે સંકલન કોની અંદર થાય જે તે ભૌતિક રાશિનું જે તે ભૌતિક રાશિમાં વિદ્યુત ભારનું સંકલન ખૂણામાં ન થાય ખૂણાનું સંકલન વિદ્યુત ભારમાં ન થાય વિદ્યુત ભારનું સંકલન સૂક્ષ્મખંડ એટલે કે અંતરમાં ન થાય ખૂણાનું સંકલન અંતરમાં ન થાય આ વાત ધ્યાનમાં રાખવાની તો મારે ઓવરઓલ આ dq ને શેમાં કન્વર્ટ કરવું પડશે ખૂણામાં કન્વર્ટ કરવું પડશે તો dq બરાબર શું થશે લેમ્ડા ઇન્ટુ dl ની જગ્યાએ r ઇન્ટુ d આલ્ફા થશે r ઇન્ટુ d આલ્ફા તેથી કુલ વિદ્યુત ક્ષેત્ર આપણને શું મળશે E બરાબર સમીકરણ નંબર 2 આપી દઈએ સમીકરણ નંબર 3 આપી દઈએ સમીકરણ 2 અને 3 પરથી આપણને E બરાબર શું મળશે તો સંકલન ક્યાંથી ક્યાં -5/2 થી +5/2 સુધી અને કોનું કરવાનું છે k ઇન્ટુ આને આપણે મૂકી દઈશું અહીંયા લેમ્ડા r ઓકે લેમ્ડા r અહીંયા મૂકી દઈએ અને અપોન r નો વર્ગ ને cos આલ્ફા ઇન્ટુ d આલ્ફા ને હું પાછળ લઈ જાઉં છું ક્લિયર અહીંયા સુધી બેટા ઓકે। ચલો હવે આગળ વાત કરીએ તો E બરાબર શું મળશે
કે લેમડા અને આર, આની સાથે આ એક આર કટ થશે એટલે અહીંયા આર વધશે. કે લેમડા અપોન આર છે એ કોમન છે, બહાર નીકળી જશે. કે લેમડા અપોન આર કોમન બહાર નીકળી જશે. સંકલન માત્ર કોનું થશે? -5/2 થી +5/2 સુધીનું કોનું થવાનું છે સંકલન? માત્ર કોસ આલ્ફાનું સંકલન થાય છે. કોસ આલ્ફાનું સંકલન શું થાય? સાઇન આલ્ફા. ઓકે, તો કે લેમડા અપોન આર આનું સંકલન થશે બેટા સાઇન આલ્ફા, ને સાઇન આલ્ફા -5/2 થી +5/2. વેલ્યુ મૂકશો આપણે તો કે લેમડા અપોન આર, ઓકે, સાઇન આલ્ફામાં અપર લિમિટ એટલે કે સાઇન 5/2 માઇનસ સાઇન -5/2. પહેલા અપર લિમિટ મૂકી પછી લોઅર લિમિટ મૂકી અને આપણે ક્લોઝ કરી દઈશું. ઓકે, તો કે લેમડા અપોન આર, અહીંયા આની વેલ્યુ આપણે સોલ્વ કરશું તો સાઇન 5/2 બરોબર. સાઇન, હવે આપણને ખબર છે કે સાઇન માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન થીટા થાય. ઓકે, તો માઇનસ માઇનસ શું થઈ જશે? અહીંયા પ્લસ સાઇન 5/2 થશે. ક્લિયર અહીંયા સુધી? ઓકે, સાઇન માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન થીટા થાય. માઇનસ સાઇન થીટા થાય છે તો અહીંયા 5/2 છે, માઇનસ સાઇન 5/2 માઇનસ સાઇન 5/2 થશે એટલે પ્લસ સાઇન 5/2 થઈ જશે. ક્લિયર અહીંયા સુધી? ચલો એના પછી આપણે વાત કરીએ તો કે લેમડા અપોન આ 2 ટાઈમ્સ થઈ જશે અને 2 વખત હે ને સાઇન 5/2 પ્લસ સાઇન 5/2 એટલે 2 ટાઈમ્સ ઓફ સાઇન 5/2 અને આને સોલ્વ કરશું તો 2 ટાઈમ્સ ઓફ કે લેમડા બાય આર ઇન્ટુ સાઇન 5/2. ઓકે, આ શું મળ્યું મને? વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળે છે. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળે છે કોના દ્વારા? કોઈ આર્ક દ્વારા. કોના દ્વારા? કોઈ આર્ક દ્વારા. હવે માનો કે લેમડાની જગ્યાએ તમે વિદ્યુત ભાર આપી દીધો છે. આના પર શું આપી દીધું છે? તમને ક્યુ જેટલો વિદ્યુત ભાર આપી દીધો છે. તો વિદ્યુત ભાર આપ્યો હોય તો કઈ રીતના સોલ્વ કરી શકાય એને આપણે ડિસ્કશન કરીએ. પણ ફટાફટ આટલું લખી નાખો, ફટાફટ આટલું લખી નાખો, ત્યારબાદ હું અહીંયા બાજુમાં તમને ડિરાઈવ કરાવું. આ એક સૂત્ર મળે છે ને, માનો કે ક્યુ ના ફોર્મેટમાં તમને આપ્યું છે તો કઈ રીતના કરવું. ઓકે, એ સૂત્ર પણ આપણે અહીંયા ડિરાઈવ કરી લઈએ. ઓકે, આ જ લોજિકનો કોન્સેપ્ટનો ઉપયોગ કરશું ને સોલ્વ કરશું. ઓકે, ચલો બેટા અહીંયા ધ્યાન આપો ફટાફટ. અહીંયા આપણને સૂત્ર મળે છે E બરાબર કે લેમડા અપોન આર, 2 કે લેમડા અપોન આર સાઇન 5/2. માનો કે લેમડાની જગ્યાએ આપણને ક્યુ ના ફોર્મેટમાં આપ્યું છે તો લેમડા બરાબર શું થાય? લેમડા બરાબર શું થાય? લેમડા બરાબર થશે હે ને, લેમડા બરાબર શું મળે છે આપણને? Q/L. Q/L. પણ અહીંયા તો લંબાઈ આપી જ નથી, અહીંયા તો આર્ક સ્વરૂપે આપ્યું છે. તો આ આખો જે છે એ શું બને છે? ચાપ બને છે. આ આખી લંબાઈ શું બને છે? ચાપ બને છે. આ ત્રિજ્યા આપણને આર આપી છે અને આ ખૂણો આખો કેટલો આપ્યો છે? ફાઈ આપ્યો છે. તો અહીંયા ફાઈ બરાબર શું મળે? ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચાપ કેટલું આપ્યું? આપણને આખી લંબાઈ આપી અને ચાપ આપણને આખી લંબાઈ આપી છે અપોન ત્રિજ્યા. તો એલ બરાબર શું થશે? ફાઈ ઇન્ટુ આર થશે. એલ બરાબર શું થશે? ફાઈ ઇન્ટુ આર. એટલે અહીંયા Q/L ની જગ્યાએ જો આપણી પાસે ક્યુ અને લેમડા બરાબર શું સૂત્ર છે? Q/L. તો L ની જગ્યાએ હું શું મૂકીશ? Q ભાગ્યા ફાઈ આર મૂકી દઈશ. આ સૂત્રની અંદર હું એડ કરીશ તો લેમડાની જગ્યાએ હું મૂકી દઈશ Q/ફાઈ આર. તો K ઇન્ટુ Q/ફાઈ આર. ફાઈ આર એટલે ફાઈ આર નો વર્ગ ઇન્ટુ સાઇન 5/2. હવે જુઓ બેટા, આની અંદર આપણે જે પણ ફાઈ ફ્લક્સનું મતલબ ફાઈ એટલે કે ખૂણાનું મૂલ્ય લેવાનું છે એ ફાઈ હંમેશા શેમાં લેવાનું? રેડિયનમાં. અહીંયા આપણે લખી નાખીએ કે અહીં ફાઈ શેમાં મૂકવાનું બેટા? રેડિયનમાં મૂકવાનું. રેડિયનમાં લેવું. ફાઈ શેમાં લેવું બેટા? રેડિયનમાં. એટલે કે ડિગ્રીમાં નહીં લેવાનું, 30 ડિગ્રી 40 ડિગ્રી 45 ડિગ્રી એવી રીતના લઈ લેવાનું. કેવી રીતના લેવાનું છે? ફાઈ રેડિયનમાં લેવાનું છે. રેડિયન એટલે શું બેટા? પાઈ, 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ, પાઈના ફોર્મેટમાં આપણે લેશું. તો આ 2 સૂત્રો આપણને મળે છે આ ચાપ માટે. હવે સરસ મજાના પ્રશ્નો છે અને પ્રશ્નોને સોલ્વ કરવાના છે. આ 2 સૂત્રો ખાસ યાદ રાખો, એના પછી આપણે પ્રશ્નો કરીએ. ચલો બેટા, લખાઈ ગયું? આગળ વધીએ. ચલો, સરસ પ્રશ્ન આપ્યો છે. 2 પ્રશ્નો છે, 2 પ્રશ્નોને સમજવાના છે. જો બેટા, તમને કીધું છે કે અહીંયા એક સતત વિદ્યુતભાર Q ધરાવતી, આપણી પાસે સતત વિદ્યુતભાર Q ધરાવતી એક રિંગ છે. આના પર વિદ્યુતભારનું વિતરણ થયેલું છે, જેના પર વિદ્યુતભાર કેવો થયેલો છે? સતત રીતે વિતરિત થયેલો છે. સતત વિદ્યુતભાર વિતરણ ધરાવતો આપણી પાસે
અર્ધ વર્તુળાકાર રિંગ છે, રિંગના કેન્દ્ર પર આ જગ્યા પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો ચલો બેટા, અહીંયા આ આખો ખૂણો કેટલો થાય છે? પાઈ થાય કે ના થાય? 180 ડિગ્રી થાય કે ના થાય? આપણી પાસે સૂત્ર શું છે? E બરાબર કે ક્યુ અપોન શું હતું બોલો બેટા? કે ક્યુ અપોન ફાઈ આર, ઓકે, ઇન્ટુ સાइन फाई बाय 2. तो के क्यू ना फॉर्मेट में આપણે લાવશું તો કે ક્યુ અપોન ફાઈ નું મૂલ્ય કેટલું આપ્યું આપણને? પાઈ ઇન્ટુ આર ઇન્ટુ સાइन પાઈ બાય 2 એટલે સાइन પાઈ બાય 2 શું મળે આપણને? 1. સાइन 90 શું મળશે? 1. તો આ મળશે કે ક્યુ અપોન પાઈ આર. ઓકે, આ વિદ્યુત ક્ષેત્ર કોના દ્વારા? અર્ધવર્તુળાકાર રિંગ દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણને મળશે. અર્ધવર્તુળાકાર રિંગ દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણને મળશે. ઓકે, આર સ્ક્વેર હશે ને? ઓકે, આર સ્ક્વેર, પેલામાં આર સ્ક્વેર કરી નાખજો, આર સ્ક્વેર થશે, આર સ્ક્વેર થશે. ક્લિયર અહીંયા સુધી? ઓકે, ચલો બેટા, આને તમે માનો કે વિદ્યુતભાર ઘનતા લેમડા આપી હોય તો લેમડાના ફોર્મેટમાં કરવું હોય તો શું થશે? વિદ્યુત ક્ષેત્ર E બરાબર કે ક્યુ અપોન ફાઈ. પેલા સૂત્રની અંદર જો આર સ્ક્વેર નતું કર્યું તો આર સ્ક્વેર કરી નાખજો. ઓકે, આર સ્ક્વેર જ હતું, પણ કદાચ ન કર્યું હોય તો આર સ્ક્વેર જ હતું. ઓકે, ક્યુ કે અચ્છા લેમડાના ફોર્મેટમાં E બરાબર કે લેમડા અપોન કેટલું મળશે આપણને? આર, હે ને? આર ઇન્ટુ સાइन फाई बाय 2. ओके, साइन फाई बाय 2 થશે એટલે કે લેમડા અપોન શું મળશે? આર. કે લેમડા અપોન આર મળશે. ફટાફટ, એટલે 2 કે લેમડા અપોન આર થશે. સાइन फाई बाय 2 साइन 90. ओके, 2 કે લેમડા અપોન આર મળશે. ઓકે, ક્લિયર? અહીંયા આપણે 2 કે લેમડા અપોન 2 કે લેમડા અપોન આર થશે. તો આ થશે 2 કે લેમડા અપોન આર. ફટાફટ લખી નાખો. ચલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન લઈ લઈએ. હોમવર્ક છે. હવે આ બે પ્રશ્ન તમારે હોમવર્કમાં કરવાના છે. આ પ્રશ્ન છે, આ હોમવર્ક છે. આ તમારે હોમવર્ક કરવાનું છે. અહીંયા તમને ઓકે તમારે હોમવર્કમાં લેવાનું છે. અને પછીનો પ્રશ્ન અને તમારે હોમવર્કમાં લેવાનો છે. ઓકે, આ ખૂણો તમને 90 ડિગ્રી એટલે કે પાઈ બાય 2 આપ્યો છે. સૂત્ર તમારી પાસે છે E બરાબર 2 કે લેમડા અપોન આર સાइन फाई बाय 2 અને બીજું સૂત્ર છે 2 કે ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ ફાઈ ઇન્ટુ સાइन फाई बाय 2. આ બંને સૂત્રોનો ઉપયોગ કરીને તમારે જવાબ લાવવાનો છે. ચલો ફટાફટ આગળ વધીએ. એના પછીનો જે પ્રશ્ન છે એની અંદર પણ તમારે તમારી રીતે જ કરવાનો છે. અહીંયા આ ખૂણો 60 ડિગ્રી આપ્યો છે એટલે કે ફાઈ બરાબર 60 ડિગ્રી આપી દીધું છે અને સૂત્ર એનું એ જ એપ્લાય કરવાનું છે. એપ્લાય કરશું અને આપણે આગળ વધશું. ઓકે, ચલો બેટા, તો આજનું લેક્ચર છે અહીંયા સુધી જ રાખશું. થોડું લેન્થી થઈ ગયું છે પણ બહુ સરસ લેક્ચર રહ્યું છે. તો જે આજે કર્યું છે એનું રિવિઝન કરતા રહેજો. તમારી તબિયત સાચવજો. ઓલ ધ બેસ્ટ.